સરળ આવર્ત ગતિ એટલે શું? તેને કેવી રીતે દર્શાવી શકાય? સમજાવો. હવે જો ધ્યાન આપજો, સરળ આવર્ત ગતિ કોને કહેવાય? ફરીથી એકવાર, આમ તો સરળ આવર્ત ગતિ વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું, બરોબર? ફરીથી સરળ આવર્ત ગતિ વિશે સમજાવું છું, ધ્યાન આપજો. આ કોઈ સરળ આવર્ત દોલક છે, મતલબ સ્પ્રિંગ છે, એ અત્યારે એની સમતોલન સ્થિતિમાં છે, બરોબર ને? એટલે આ એનું સમતોલન સ્થાન x = 0 કહેવાય. મધ્યમાન સ્થાન પણ કહેવાય આને, બરોબર? હવે સ્પ્રિંગને તમે આ તરફ ખેંચવામાં આવે, તમે આ રીતે ખેંચી લઈએ છીએ આપણે. એટલે તમે આ બાજુ એને ખેંચો છો, એટલે આનું શું કર્યું આપણે? આટલું મધ્યમાન સ્થાનથી આ તરફ એનું સ્થાનાંતર કરાવે. તો સ્પ્રિંગને જ્યારે આપણે આ તરફ ખેંચીએ ત્યારે એની અંદર, સ્પ્રિંગની અંદર વિરુદ્ધ દિશામાં કોઈ બળ ઉત્પન્ન થાય, જે એને શું કરે? સ્પ્રિંગને પાછું લઈ જવાનો પ્રયત્ન કરે. એ ખબર કેમ નહીં પડે કે આની અંદર બળ ઉત્પન્ન થયું? તો જે બી સ્પ્રિંગને છોડી દો એટલે એ જે બળ અંદર ઉત્પન્ન થયું છે એ સ્પ્રિંગને પાછી મૂળ સ્થિતિમાં લઈ જાય. એટલે એ જે બળ છે એ કઈ તરફ લાગે છે? આમ લાગે છે. એને સમતોલન સ્થાન તરફ, મધ્યમાન સ્થાન તરફ પાછું લઈ જાય છે. અને એ બળને આપણે કયું બળ કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. તો જુઓ, તો આ સ્પ્રિંગની અંદર જે બળ ઉત્પન્ન થયું એ સ્થાનાંતરની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તથા આ જે બળ છે એ તમે સ્પ્રિંગને જેટલું સ્થાનાંતરિત કર્યું હોય એના સમપ્રમાણમાં ઉત્પન્ન થાય. સ્પ્રિંગને વધારે ખેંચો તો વધારે ઉત્પન્ન થાય, કારણ કે એને વધારે પાછી લઈ જવાની છે. અને ઓછી ખેંચો, મતલબ ઓછું સ્થાનાંતર કરાવો તો ઓછું બળ ઉત્પન્ન થાય. એટલે આ જે પુનઃસ્થાપક બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે માઈનસ. એટલે આવા બળની અસર હેઠળ કોઈ તંત્ર દોલન કરતું હોય તો એવા દોલનોને સરળ આવર્ત ગતિ કહે છે, બરોબર? અહીંયા ચલે છે કાઢી નાખો તો અચળાંક તરીકે શું લખાય? k. f = -kx. અને જ્યાં k ને આ જે સ્પ્રિંગ છે બળ અચળાંક કહે, સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે, અથવા તો અચળાંક કહે છે. એટલે તમને સ્પ્રિંગના બળ અચળાંકનો એકમ ને પારિમાણિક સૂત્ર પૂછે ને તો k = F/x. માઈનસ લખો કે ના લખો, આ દિશા માટે છે, મૂલ્ય માટે નથી. એટલે એકમ લખવું હોય તો ન્યૂટન પર મીટર આવું લખાય. બળનો એકમ ન્યૂટન ને અંતરનો એકમ મીટર. એ જ રીતે જો સ્પ્રિંગને અંદર દબાવીએ આપણે, જો સ્પ્રિંગને સ્થાનાંતર અંદર તરફ કરાવતા હોય તો પુનઃસ્થાપક બળ બહાર તરફ લાગે, મતલબ વિરુદ્ધ દિશામાં લાગે, કારણ કે સ્પ્રિંગને પાછી લાવવાની છે. તો અહીંયા અંદર દબાવીએ એ વખતે પણ આ કન્ડિશન લાગુ પડે કે સ્થાનાંતર આમ કરાવો, બળ આમ લાગશે. એટલે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં લાગે અને એની વિરુદ્ધ દિશામાં. તો સરળ આવર્ત ગતિની વ્યાખ્યા શું થાય? સરળ આવર્ત ગતિની વ્યાખ્યા યાદ રાખજો. સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ. નિયત બિંદુ મતલબ આ સમતોલન સ્થાન, આને નિયત બિંદુ કહેવાય. તમે સ્થાનાંતર આમ કરાવો છો તો જેટલું સ્થાનાંતર કરાવો એટલું જ બળ લાગે છે, પણ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં લાગે છે.
અને આ નિયત બિંદુ તરફ લાગે છે. જો તમે આમ ખેંચ્યું તો આમ લાગે, એટલે વિરુદ્ધ દિશામાં નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ અથવા તો તંત્ર અથવા તો કણ ગમે તે લખી શકો. આવા બળની અસર હેઠળ જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ એટલે આ બિંદુની આમ આસપાસ સુરેખ પથ પર સરળ આવર્ત ગતિ કરતો હોય સુરેખ પથ પર આ સીધી રેખામાં જો અહીંયા જે દોલનો થવાના છે તો ગતિ થવાની છે સુરેખ પથ પર થવાની છે. સુરેખ પથ પર આવર્ત ગતિ કરે તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. બરોબર. હવે આ સરળ આવર્ત ગતિને એક તો આ સમીકરણ વડે દર્શાવી શકાય, પણ એના માટે બીજું સમીકરણ શું? આ શાનું સમીકરણ છે? આવા બળની અસર હેઠળ દોલન થતા હોય તો એ જે દોલનો થાય તો એ જે ગતિ થાય એને સરળ આવર્ત ગતિ કહેવાય. પણ એ વખતે આ જે દોલન કરતું જે તંત્ર છે એનું સ્થાનાંતર કયા સમીકરણ વડે શોધી શકાય? તો તમે અહીંયા જો સમજો બરોબર. આ સરળ આવર્ત દોલક જ્યારે દોલન કરતું હોય તો જુદા જુદા સમયે એનું સ્થાન અથવા સ્થાનાંતર અલગ અલગ જગ્યાએ હોય. અહીંયા જો પહેલા 0 સમય અહીંયાથી શરૂઆત કરી, 1 સેકન્ડ પછી અહીંયા છે, 0.1 સેકન્ડ અહીંયા હશે, 0.2 સેકન્ડ અહીંયા હશે, 3 સેકન્ડ અહીંયા હશે, 0.3 સેકન્ડ, પાછું 0.4 સેકન્ડ અહીંયા હશે. તો એનું સ્થાન સતત બદલાય છે. તો આવા તંત્રનું જુદા જુદા સમયે સ્થાનાંતર એક ચોક્કસ સમીકરણ વડે શોધી શકાય. હવે જો કોઈ સરળ આવર્ત દોલક સરળ આવર્ત ગતિ કરતું હોય તો એનું જુદા જુદા સમયે સ્થાનાંતર કયા સમીકરણ વડે દર્શાવી શકાય? ધ્યાનથી જોજો. હું અહીંયા એક કણ છે ને x દિશામાં દોલન કરે છે, ઉદાહરણ લઉં. આ કોઈ એક કણ છે એ મહત્તમ આ બાજુ આટલા અંતર સુધી અને આ બાજુ આટલા અંતર સુધી દોલન કરે છે. આ સાદું લોલક છે, ઉદાહરણ લો ને. અહીંયા આ સાદું લોલક છે, આ દોરીના છેડે લટકાવેલ એક ગોરો છે અને આમ દોલન કરતો. આ ગોરો વધારે વધારે આ બાજુ આટલા અંતર સુધી અને આ બાજુ આટલા અંતર સુધી દોલન કરે છે. તો આનું સ્થાન કઈ દિશામાં બદલાતું હશે? આ દોલકનું સ્થાન કઈ દિશામાં બદલાય છે? x દિશામાં. અને જુદા જુદા સમયનું સ્થાન જુદી જુદું હશે. ધારો કે અહીંયા 0 સમયે શરૂ કર્યું ત્યારે અહીંયા હતું, પછી થોડા સમય અહીંયા આવશે, પછી થોડા સમય અહીંયા આવશે, પછી થોડા સમય અહીંયા જશે, પાછું જશે. તો આ સ્થાનને સરળ આવર્ત ગતિમાં આ દોલકનું સ્થાનાંતર, સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર કઈ દિશામાં બદલાય છે? x દિશામાં. સ્થાનાંતર x એ નીચે મુજબ દર્શાવી શકાય. બરોબર. તો xt બરાબર સૂત્ર યાદ રાખજો, એ cos ઓમેગા t પ્લસ phi. આ દોલકનું સ્થાનાંતર એ તમે આ સમીકરણ વડે રજૂ કરી શકો. આવું સમીકરણ કેમ દર્શાવાય હું આગળ બતાવું છું તમને. પહેલા આટલું યાદ રાખો. પણ ધારી લો કે કોઈ સરળ આવર્ત દોલક એ ઉધ્વ દિશામાં દોલન કરતું હોય. આમ સ્પ્રિંગની વાત કરીએ, સ્પ્રિંગ આમ દોલન કરતી હોય y દિશામાં. તો આના માટે હવે આનું સ્થાનાંતર જો પહેલા અહીંયા હોય સમતોલન સ્થાન પાસે, મધ્યમાન સ્થાન પાસે, થોડા સમય પછી અહીંયા જાય તો સ્થાનાંતર બદલાયું, અહીંયા જાય એટલે થોડું સ્થાનાંતર બદલાયું, અહીંયા જાય એટલે સ્થાનાંતર બદલાય, પાછું આમ આવે. તો y અક્ષની દિશામાં જે સ્થાનાંતર છે સરળ આવર્ત ગતિમાં એમ કેવી રીતે દર્શાવાય? પેલું xt લખ્યું હતું y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. એટલે y દિશામાં સ્થાનાંતર શોધવું હોય ને
કોઈ સરળ આવર્ત દોલક દોલન કરતું હોય અને એનું y દિશામાં જુદા જુદા સમયે સ્થાનાંતર, સમજો આ t કેમ લખ્યો છે, આ સ્થાનાંતર એ સમયનું વિધેય છે. વિધેયનો મતલબ સમજો, સ્થાનાંતર સમય પર આધારિત છે. આગળ મતલબ સમજો, જેમ જેમ સમય બદલાય એમ સ્થાનાંતર બદલાતું હશે. મતલબ જે તે સમયનું સ્થાનાંતર આપે છે. 2 સેકન્ડે સ્થાનાંતર કેટલું, મતલબ અહીંયા 2 સેકન્ડ માટેનું સ્થાનાંતર આપશે. આનો મતલબ એવો થાય. તો y દિશામાં જુદી જુદી ક્ષણે જુદા જુદા સમયે કણનું સ્થાનાંતર કેટલું છે એ તમે આ સમીકરણ વડે મતલબ સાઇન વિધેય અનુસાર શોધી શકો. સ્થાનાંતર સાઇન વિધેય અનુસાર બદલાતું હશે. આ કેમનું આવ્યું સમીકરણ એની ચર્ચા હું આગળ કરું છું, આગળ કરીશું, પણ પહેલા આટલી બાબત સમજી લો. અને x દિશામાં કોઈ કણનું સ્થાનાંતર શોધવું હોય તો એમાં કયું વિધેય આવે, cos વિધેય. હવે આમાં જ્યાં a એટલે શું, તો એને કહેવાય કંપ વિસ્તાર. આગળ આની વ્યાખ્યાઓ આપણે જોઈ લીધી છે. કંપ વિસ્તાર મતલબ આ કણ વધારેમાં વધારે ઉપરની તરફ કેટલું સ્થાનાંતર કરશે. વધારે આ કણ અહીંયા સુધી જતો હોય તો એનું y દિશામાં મહત્તમ સ્થાનાંતર પ્લસ a થાય. આને યાદ રાખો. કંપ વિસ્તારની વ્યાખ્યા શું હતી, સરળ આવર્ત દોલકનું કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર ને, મહત્તમ એટલે આ દોલક વધારે અહીંયા સુધી જાય પછી નીચે આવે તો વધારે આટલું એને સ્થાનાંતર કર્યું માટે આ એનો કંપ વિસ્તાર થયો. પણ નીચેની તરફ થતું હોય તો y બરાબર માઈનસ, એટલે આ તરફનું એનું મહત્તમ સ્થાનાંતર, આનું મહત્તમ સ્થાનાંતર કહેવાય. હો y મેક્સિમમ મે લખવું હોય તો નીચેની તરફ એટલે માઈનસ એ લખાય. અહીંયા લખવું હોય તો ચલો તો અહીંયા x 0, પણ આ બાજુ કેટલું મહત્તમ, પ્લસ a, અને આ બાજુ કેટલું મહત્તમ, માઈનસ. એટલે આને કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તાર મતલબ સ્થાનાંતર જ છે, પણ કેવું, મહત્તમ સ્થાનાંતર. આગળ પછી ફાઈ એટલે શું, ફાઈ નો મતલબ પ્રારંભિક કળા. ફાઈ એ પ્રારંભિક કળા છે. હવે કળા એટલે શું એનો અર્થ હું હમણાં આગળ કહું છું તમને, અત્યારે ખાલી આટલું યાદ રાખો. પછી ઓમેગા ટી એટલે શું, તો ટી સમયે કળા, ટી સમયે કળા. બરોબર, આ ટી સમયની કળા છે. મતલબ ટૂંકમાં આ ખૂણો છે, સાઈન ની પાછળ આખો ભાગ એ ખૂણો છે. ખૂણાને કળા તરીકે ઓળખીએ છે. બરોબર, અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ કળા લેવી પડે અને બંને ભેગા કરીએ, આ બંને ભેગા થાય એટલે યાદ રાખજો ટી સમયની કુલ કળા. સરળ આવર્ત દોલક જ્યારે દોલન કરતો હોય ત્યારે ટી સમયે એની કુલ કળા થાય. આ બંનેમાં જો આ પદ તો સરખા છે. ટી જો ફાઈ એટલે પ્રારંભિક કળા, યાદ રાખજો. કેવી રીતે લેવાની, પ્રારંભિક કળા કેમની લખવાની, બધી વાત હું આગળ કરું છું. ઓમેગા ટી એટલે ટી સમયે જે વધારાની કળા આવી ઉપરની એ કળા છે, ટી સમયની કળા. અને બંને ભેગી થાય, બંને કળા પ્રારંભિક અને ટી સમયની, તો એ બંને ભેગી થઈને લખો ને. અને ટી સમયની કુલ કળા લખવી તો ઓમેગા ટી પ્લસ 5, એટલે આ ટી સમયની કુલ કળા થઈ બંને ભેગી. બરોબર, અને આ બધી કિંમતો તમે અહીંયા મૂકો એટલે તમને શું મળે, જે તે સમયનું સ્થાનાંતર. આ બધી કિંમતો આપણે અહીંયા મૂકીએ તો ટી સમયે y દિશામાં સ્થાનાંતર કેટલું, અને કોઈ દોલક x દિશામાં દોલન કરતો હોય તો ટી સમયે x દિશામાં સ્થાનાંતર કેટલું. તો આ સૂત્ર તમારે બરોબર યાદ રાખવાના. કેવી રીતે આ બને એ હું અમે આગળના વિડીયોમાં બતાવું છું. બરોબર, જો હવે સરળ આવર્ત દોલકનું જુદા જુદા સમયે સ્થાનાંતર મેળવી સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દો. અત્યારે આપણે સરળ આવર્ત દોલક x દિશામાં દોલનો કરે છે એવું ધારીને આપણે અહીંયા સ્થાનાંતર મેળવીશું. બરોબર, ચલો તો આ સરળ આવર્ત દોલક છે, એ આ રીતે દોલન કરે છે, તો આ એનું મધ્યમાન સ્થાન કહેવાય. હવે અત્યારે દોલક છે ને પહેલા અહીંયા છે, હું અહીંયા બતાવી દઉં. સરળ આવર્ત દોલક અહીંયા છે એટલે કયા સ્થાને છે, મહત્તમ સ્થાને. બરોબર, ક્યારે, t 0 સમય. પછી નંબર 2,
આ સરળ આવર્ત દોલક અહીંયાથી હવે અહીંયા જાય છે, પહેલા અહીંયાથી શરૂઆત કરી, આમ દોલકને આમ ખેંચીને છોડી દો, એટલે અહીંયાથી એને દોલન કરવાની શરૂઆત કરી. આ દોલક અહીંયાથી અહીંયા જાય છે એટલે મધ્યમાં સ્થાને આમ દોલન કરી, આ દોલક ગતિ કરીને અહીંયા આવે છે, એટલે આ જગ્યાએ આવે ત્યારે સમય શું લખાય? ચોથા ભાગનું દોલન પૂરું કર્યું, બરોબર. આ t/4 સમય, અને અહીંયા સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. હવે આગળ અહીંયાથી આ દોલક અહીંયા જાય છે, આ જગ્યાએ t/4 t/2 અને x બરાબર શું લખાય? -. હવે ક્યાં જાય છે પાછું? જો પહેલા અહીંયા હતું, પછી અહીંયા ગયું, પછી અહીંયા ગયું, હવે પાછું આમાં આવશે, એટલે હવે પાછું મધ્યમાં સ્થાન, એટલે સમય શું થયો? 3t/4. ત્રીજો ચોથો ભાગ, જો પહેલા t/4 સમય, પછી ફરીથી t/4 એટલે t/2 કહેવાય, અને પછી આનો ફરીથી t/4 એટલે 3t/4 કહેવાય. અહીંયા સ્થાનાંતર પાછું 0 થઈ ગયું, અને છેલ્લે અહીંયા આવી, એટલે સમય શું થયો? t. તો એ વખતે સ્થાનાંતર શું થયું? પ્લસ. બરોબર. તો આ જુદા જુદા સમય સ્થાનાંતર, ચલો અહીંયા શરૂ કરીએ. તમારે અહીંયા પ્રારંભિક કળા શું લેવાની? મહત્તમ થી શરૂઆત થાય છે. જો શરૂઆતમાં મહત્તમ થી શરૂ થાય છે, અને અહીંયા કયું વિધેય લખવાના છે આપણે? આ સ્થાનાંતર શોધવા માટે xt બરાબર t સમયે સ્થાનાંતર, હું અહીંયા લખું t સમયે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર. તો અહીંયા એના માટે સૂત્ર કયું વપરાય? x દિશામાં દોલનો થાય છે એટલે a cos ઓમેગા t પ્લસ phi. જ્યાં મહત્તમ થી શરૂઆત થતી હોય એટલે phi શું લેવાનું? 0. યાદ રાખવાનું, cos વિધેય હોય તો phi મહત્તમ માટે 0 લખવાનું. આ પ્રારંભિક કળા એ 0 લખવાની. ક્યારે? cos હોય તો 0 લખવાની. યાદ રાખજો, શરૂઆત મહત્તમ થી આ રીતે થતી હોય, પછી અહીંયાથી આમ આવશે, હજુ આગળ અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ આવશે, અને અહીંયાથી આમ જશે, મૂળ સ્થિતિમાં પાછું આવશે. બરોબર. તો phi ની જગ્યાએ તમે 0 લખી દો તો શું આવ્યું? કયું સૂત્ર વાપરવા? હવે શું સૂત્ર વાપરશો તમે? a cos ઓમેગા t. phi તો કેટલો લેવાનો છે આમાં? 0. યાદ રાખી લેજો, અહીંયાથી શરૂઆત થતી હોય તો 0 લખાય phi, અહીંયાથી શરૂઆત થાય તો શું લખાય પછીની વાત છે. બરોબર. તો આમાં આ જગ્યાએ આની સ્થિતિમાં xt બરાબર, હું અહીંયા લખું t બરાબર 0 સમય, અને phi બરાબર 0. બરોબર. તો સમીકરણમાં મૂકો તો અહીંયા 0 સમયે સ્થાનાંતર a cos ઓમેગા ની જગ્યાએ 2π upon t, ઓમેગા બરાબર 2π upon t, અને સમય કેટલો છે? 0. સમય 0, અને પ્રારંભિક કળા પણ 0. આ 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા 0 વત્તા 0, એટલે આ શું થઈ ગયું? a cos 0, અને cos 0 ની કિંમત 1, એટલે આ શું આવ્યું? પ્લસ. તો છે પ્લસ એ ઉપર થઈ ગયો, એટલે શરૂઆત ક્યાં હશે? મહત્તમ સ્થાને. ચલો આગળ. હવે કયા સમય લઈશું? t t/4 સમય, અને પ્રારંભિક કળા શું લખવાની? 0. t/4 સમય કે જો તો x t/4 સમય, તો a cos ઓમેગા બરાબર ઓમેગા 2π upon t, અને સ્મોલ t બરાબર t/4, અને વત્તા પ્રારંભિક કળા કેટલી લખવાની? 0. ઓમેગા ની કિંમત 2π upon t, સમય t/4, અને પ્રારંભિક કળા 0. આ t t કેન્સલ થાય, ઉપર 2 અને નીચે 4. π નીચે 4, તો શું આવે નીચે? π/2 થાય, અને cos π/2 ની કિંમત
cos 90 0 એટલે આખું પદ શું થઈ ગયું 0 તો સ્થાનાંતર શું આવ્યું જો 0 મધ્યમાં સ્થાને આવી ગયો કોણ તો તમારે શું કરવાનું phi તો 0 જ લખવાનો છે t ની વેલ્યુ જ મૂકતા જવાનું જો t બરાબર t/2 સમયે અને શરૂઆત ક્યાંથી થઈ ગઈ મહત્તમ થી એટલે phi શું લખીએ છીએ આપણે 0 લખીએ છીએ શરૂઆત મહત્તમ થી થાય તો phi 0 લખવાનું બરોબર ચલો હવે મૂકો તો કિંમત સૂત્રમાં a cos ઓમેગા જગ્યાએ અને t બરાબર અને વત્તા phi બરાબર 0 બરોબર t t કેન્સલ થઈ જાય 2 2 કેન્સલ થઈ જાય તો શું આવ્યું a cos phi અને cos phi ની કિંમત -1 એટલે માઈનસ a જો તો માઈનસ a આવે છે ઋણ બાજુએ મહત્તમ સ્થાનાંતર આગળ t બરાબર 3t/4 સમયે phi એટલે શરૂઆત ક્યાંથી થઈ પ્રારંભિક કળા મતલબ શરૂઆતમાં ક્યાં હતો અહીંયા અને એ વખત કળા શું લખાય છે 0 લખાય છે એટલે પ્રારંભિક કળા 0 થાય ચલો હવે સમય અહીં મૂકો તો x બરાબર a cos હવે સમય 3t/4 લખવાનું છે ઓમેગા બરાબર 2π/t સમય 3t/4 આ t ની જગ્યાએ 3t/4 ઓમેગા બરાબર 2π/t અને phi બરાબર એ તો 0 છે ચલો પાઈ t કેન્સલ 3π/2 a cos 3π/2 cos 90 ની કિંમત એ 0 અને 3π/2 ની કિંમત એ જો π/2 ની કિંમત 0 થાય અને 3π/2 ની એ 0 થાય એટલે આ 0 આવે બરોબર તો આ રીતે જુદા જુદા સમયે સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર શોધી શકાય t બરાબર જે આટલા સમય સ્થાનાંતર કીધું હોય t સમય સ્થાનાંતર કેટલું અને શરૂઆત ક્યાંથી થઈ મહત્તમ સ્થાનથી એટલે કળા શું લખાય 0 લખાય બોલો હવે સ્થાનાંતર x બરાબર શું થાય a cos ઓમેગા બરાબર 2π/t સમય t અને કળા તો 0 કળા તો 0 જ લખવાની છે તો t કેન્સલ cos 2π ની કિંમત cos 0 ની એ 1 અને cos 2π ની એ +1 થાય એટલે આ શું થયું પ્લસ આ પ્લસ ટૂંકમાં આ છે ને આ આલેખ તમે બનાવવાના આમ જોઈને જ ખબર પડી જાય આ બધું લખવાની જરૂર જ ના પડે જો હવે કોઈ સરળ આવર્ત દોલક જ્યારે સરળ આવર્ત ગતિ કરતું હોય મતલબ દોલન કરતું હોય તો એનું સ્થાનાંતર આપણે બે જુદી જુદી રીતે શોધી શકીએ છીએ જો સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર x દિશામાં થતું હોય દોલનો x દિશામાં થતા હોય તો એના માટે સ્થાનાંતર આપણે કયા સમીકરણ માટે શોધીએ છીએ ધ્યાનથી જોજો અહીંયા આ કોઈ એક સાદું દોલક છે દોરી વડે લટકાવેલું અને એનું દોલનો x દિશામાં થાય છે આ રીતે એનું મધ્યમાન સ્થાન એટલે x બરાબર 0 અહીંયાથી આ તરફ આવો અને મહત્તમ અંતરે આવો એટલે અહીંયા લખાય x બરાબર +a મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર એને કંપવિસ્તાર કહેવાય એટલે આ સ્થાનાંતર કંપવિસ્તાર જેટલું થયું આટલું તમે સ્થાનાંતર ગણો એ કંપવિસ્તાર જેટલું ના કહેવાય અને x જ કહેવાય મતલબ 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 વધારે 5 થતું હોય તો 5 એ કંપવિસ્તાર થાય સમજો કે આનો આ 3 સેન્ટીમીટર આટલું સ્થાનાંતર 3 આટલું થાય તો 4 અને આટલું થાય તો 5 તો આનો કંપવિસ્તાર કયો આયા સ્થાનાંતર છે આયા સ્થાનાંતર છે ને આ પણ સ્થાનાંતર છે પણ મહત્તમ સ્થાનાંતર એ 5 સેન્ટીમીટર એને કંપવિસ્તાર કહેવાય બરોબર મહત્તમ સ્થાનાંતર એ કંપવિસ્તાર ખાલી આ એકલો જ આવે જ્યારે સ્થાનાંતર બધા જ આવે બરોબર આને મહત્તમ સ્થાનાંતર કહેવાય આ બધા જુદા જુદા સમય સ્થાનાંતર કહેવાય સારું અને આ બાજુ લખવું હોય તો x બરાબર માઈનસ તો આ જે સરળ આવર્ત દોલક x દિશામાં દોલન કરતો હોય તો જુદા જુદા સમયે એનું સ્થાન ક્યાં છે કેટલું સ્થાનાંતર થયું છે એ તમે કયા સમીકરણ વડે શોધી શકો xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi એ જ રીતે જો કોઈ સરળ આવર્ત દોલક y દિશામાં દોલન કરતો હોય
y દિશામાં હું એ ભાગ અહીંયા પાડ દઉં છું કોઈ સરેરાવર્ત દોલક ના દોલનો y અક્ષ પર થાય છે આ y = 0 અહીંયા y = પ્લસ a અને અહીંયા y = માઈનસ કોઈ દોલક આમ દોલન કરતું હોય હવે આનું સ્થાનાંતર તમારે શોધવું હોય તો આના માટે સૂત્ર વપરાય yt = a sin ωt + phi હવે અત્યારે એક બીજી બાબત પણ છે તમારે અહીંયા sin વાપરવો હોય તોય વાપરી શકો અહીંયા cos વાપરવો હોય તોય વાપરી શકાય પણ એ ક્યારે એની ચર્ચા આપણે પછી કરીશું પહેલા આ બે બાબતો બરોબર ક્લિયર કરી લઈએ પહેલી પાકી કરી લઈએ બરોબર તો પહેલા આ cos વિધેય શું બતાવે છે આ cos નો મતલબ શું તો cos વિધેય છે ને આ રીતે બદલા જો અંતર વિરુદ્ધ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હું દોરું આ cos વિધેય માટે ધ્યાનથી જોજો બરોબર અંતર વિરુદ્ધ જુદા જુદા સમય આલેખ દોરો અથવા તો જુદી જુદી કળા માટે આલેખ દોરો આ જે કળા છે ને તો આ આલેખ છે ને cos વિધેય એટલે આ પ્રમાણે આવશે cos વિધેય આ પ્રકારનું હોય આ પ્રકારનો આલેખ આવશે બરોબર આ cos વિધેય થયો આ જો અહીંયા 0 કળા લખ્યું હોય ને આ ટોટલ કળા મતલબ ખૂણો તો પહેલા અહીંયા ખૂણો 0 પછી અહીંયા π/2 અહીંયા π અહીંયા 3π/2 અને અહીંયા ખૂણો 2π હજુ ઘણું બધું છે ખાલી સમજવાનો થોડું ઘણું યાદ રાખવાનો પ્રયત્ન કરો પછી હું બતાવું છું આ બધું કેમનું આવે છે એક એક સ્ટેપ આપણે ક્લિયર કરતા જઈશું તમે આ કળાની જગ્યાએ જો સ્થાનાંતર તમારું મહત્તમ આવશે આ પ્લસ a કહેવાય વધારે વધારે સ્થાનાંતર અને અહીંયા સ્થાનાંતર આવે ને એ માઈનસ a કહેવાય જો એવું આવશ્યક નહીં ચલો ચેક કરીએ તમે આ કળાની જગ્યાએ પહેલા મૂકો 0 આ કળાનું મૂલ્ય કેટલું છે 0 છે મૂકો તો અહીંયા 0 આની જગ્યાએ 0 મૂકી દો એટલે cos ની પાછળ 0 આવ્યો cos 0 ની કિંમત પ્લસ a cos 0 ની વેલ્યુ પ્લસ a એટલે જવાબ શું આવ્યો પ્લસ a તો જ્યારે કળા ωt પ્લસ phi એ 0 હતી અને ત્યારે સ્થાનાંતર કેટલું આવ્યું પ્લસ a તો જો કળા 0 ત્યારે સ્થાનાંતર પ્લસ a એટલે જો આ અહીંયાથી આ પ્લસ a સ્થાનાંતર આવે ચલો બીજું હવે કળા તમે આ ωt પ્લસ phi કળા લખો π/2 આ કળા π/2 હોય ત્યારે શું તો અહીંયા xt = a cos અહીંયા π/2 લખાય અને cos π/2 cos 90 cos π/2 ની કિંમત 0 cos 90 ની કિંમત 0 થાય અને તમે cos 90 ની કિંમત 0 લખી દો એટલે આ સ્થાનાંતર 0 થયું તો જો તો આ ઘટીને 0 થઈ ગયો હવે બરોબર ચલો હું પાઈ લખું આ કળા છે ને પાઈ લખું આ કળા આખી કુલ કળાની વાત છે કેમની કળા આવે એ તો વાત પછી છે પહેલા આ વિધેયને આપણે દર્શાવીએ કેમનું આ દોલનો છે ને આ રીતે થતા હોય છે એ તો હું આગળ બતાવું છું પણ પહેલા આનો અર્થ સમજી લો આ કેવી રીતે મૂલ્ય આપે છે સ્થાનાંતર આપે જો પહેલા સ્થાનાંતર પ્લસ a હતું પછી 0 આવ્યો પછી માઈનસ a આવશે જો માઈનસ a આવશે તમે કળા પાઈ મૂકો તો cos π ની કિંમત cos π અહીંયા પાઈ લખો cos π ની કિંમત -1 પાઈ એટલે 180 cos 180 ની કિંમત -1 તો આ માઈનસ a થાય તો જો તો માઈનસ 1 આવ્યો અહીંયા પાઈ ના આગળ માઈનસ a તો આ બધી ઋણ બીજી બાજુએ મહત્તમ સ્થાનાંતર થયું બરોબર હવે અહીંયા ત્યાં એટલે 3π/2 એ 0 થશે અને પછી 2π એ પાછું પ્લસ a થશે તો આ cos વિધેય એ આ પ્રકારનું સ્થાનાંતર બતાવે છે પહેલા એક બાજુએ હશે પછી 0 થશે પછી બીજી બાજુએ જશે પછી 0 થશે પછી ફરીથી પાછું મૂળ બાજુએ પાછું આવશે તો આ પ્રકારનું યાદ રાખો cos વિધેય હોય ને એટલે મહત્તમ થી શરૂઆત થાય સ્થાનાંતર પહેલા cos વિધેય એટલે મહત્તમ થી શરૂઆત થાય સ્થાનાંતર મહત્તમ હોય એટલે જ્યારે તમે કોઈ દોલનોમાં મહત્તમ સ્થાનાંતરથી શરૂ કરતા હોય
મહત્તમ સ્થાનાંતરથી, ત્યારે તમારે ત્યાં કયું વિધેય વાપરવું પડે? cos. હજુ તો ઘણી બધી બાબતો છે, પણ આ એક ક્લિયર કરો. મહત્તમ થી શરૂઆત કરતા હોય ત્યારે cos વિધેય જ વપરાય. હવે અહીંયા જો આમાં કયું વિધેય છે? sin. હજુ તો દોલનો તો મેં બતાવ્યું નથી. આને અનુલક્ષીને ગ્રાફ કેમનો બને એ આગળ વાત છે. તમે આ વિધેયનો ઓળખીએ છીએ આપણે અત્યારે. હું અહીંયા સ્થાનાંતર વિરુદ્ધ અહીંયા સમય લઈ લઉં. સોરી, સમય નહીં પણ કળા લઈ લઉં. ટોટલ કળા લખો અહીંયા 0, પછી અહીંયા લખું π/2, પછી π, પછી 3π/2 અને પછી 2π. બરોબર? તો સ્થાનાંતર શું થશે? ચલો પહેલા કળા હું 0 લઉં. અહીંયા sin ની પાછળ 0. sin 0 ની કિંમત sin 0 ની કિંમત 0, એટલે અહીંયા 0, એટલે સ્થાનાંતર 0 હશે, મતલબ મધ્યમાન સ્થાને દોલક હશે. પછી તમે અહીંયા π/2 મૂકો આ કળાની જગ્યાએ. આ કળા π/2, અહીંયા π/2 મૂકો. sin π/2 ની કિંમત 1, sin 90 તો π/2 એની કિંમત 1 થાય. તો શું આવ્યું? પ્લસ a. એટલે આ પ્લસ a મહત્તમ સ્થાનાંતર થયું. જો પછી મહત્તમ, પછી તમે π મૂકશો અહીંયા, sin π ની કિંમત 0, એટલે સ્થાનાંતર ઘટીને પાછું 0 થઈ જશે. પછી ઋણ બાજુએ વિરુદ્ધ બાજુએ મહત્તમ થશે અને પછી ઘટીને પાછું 0 થઈ જશે. તો આ કયું વિધેય આવ્યું? જુઓ તો અહીંયા આ કયું વિધેય છે? sin વિધેય. s આકાર આવે છે ને, આ જો આ c આકાર આવે cos વિધેય. તો આમાં કેવું થાય? પહેલા 0 થી દોલન શરૂ થાય, મધ્યમાન સ્થાનથી દોલન શરૂ થાય, પછી મહત્તમ થાય કોઈ એક બાજુ, મતલબ મહત્તમ સુધી જાય, પછી પાછું 0 થાય, પછી બીજી બાજુ જાય, બીજી બાજુ મહત્તમ થાય અને પાછું 0 થાય અને પછી પાછું મૂળ બાજુ પાછું આવે. તો યાદ રાખજો, sin વિધેયનો ઉપયોગ ક્યારે કરવાનો? 0 થી શરૂઆત થાય, મધ્યમાન સ્થાનથી શરૂ થાય તો sin, અને મહત્તમ થી શરૂ થાય તો cos. અને એવું ના કરવું હોય તો યાદ રાખવાનું, આ બે બાબતો મેં તમને ક્લિયર કરી. મહત્તમ થી તો cos, મધ્યમાન થી તો 0, સોરી sin. પણ હવે આગળ જોજો, તમારે એવું કશું યાદ જ નથી, તમને કન્ફ્યુઝન થતું હોય તો તમારે x દિશામાં આ સૂત્ર વાપરવાનું અને y દિશામાં તમારે કોનો ઉપયોગ કરવાનો? આનો. ટૂંકમાં આ આવર્ત વિધેય છે. આવર્ત વિધેય મતલબ બંને બાજુ સતત દોલનો થયા કરે, ધન બાજુએ જાય, ઋણ બાજુએ જાય. અને એ કેવી રીતે દોલનો કરે છે? cos વિધેય અનુસાર કે sin વિધેય અનુસાર? એ પ્રમાણે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સ્થાનાંતર શોધી શકો. ચલો તો હવે આગળ કેટલીક બાબતો હજુ વધારે સ્પષ્ટ કરીએ. આ રીતે એક વર્તુળાકાર પથ લઈએ. બરોબર? હવે અહીંયાથી શરૂઆત થાય, કોઈ કણ અહીંયાથી શરૂઆત કરતો હોય, આ દોડવાની તો આવર્ત ગતિ કરવાની શરૂઆત કરે. વર્તુળાકાર પથ પર કોઈ કણ આવર્ત ગતિ કરવાની શરૂઆત કરે તો અહીંયા એની કળા કેટલી લખાય? કળા લખવી હોય ને તો આ જગ્યાએ એની કળા 0 થાય. બરોબર? આગળ એક ચેપ્ટરમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે આપણે. અહીંયાથી અહીંયા જાય એટલે આ 90 નો વધારો થાય, એટલે ખૂણો 90 ડિગ્રી લખાય, રેડિયનમાં કળા π/2 લખાય. ડિગ્રીમાં 90, રેડિયનમાં π/2. ડિગ્રીમાં જો આ રેડિયનમાં લખ્યું છે મેં, ડિગ્રીમાં 90 લખાય. બરોબર? આ કાઢી નાખું છું હવે. ડિગ્રીનું રેડિયન કેવી રીતે થાય તમને ખબર છે. અહીંયાથી આગળ અહીંયા જાય, મૂળ પહેલા અહીંયાથી શરૂઆત કરી હતી, પહેલા અહીંયા ગયો એટલે π/2, મતલબ 90 નો ખૂણો, રેડિયનમાં π/2. ફરીથી અહીંયા ગયો એટલે બીજો 90 નો, એટલે π/2 માં બીજો π/2 ઉમેરાય. 90 ડિગ્રી કેવું હોય તો 90 ડિગ્રી, રેડિયન કેવું હોય તો π/2, તો π/2 માં બીજું π/2 ઉમેરાય એટલે π થઈ ગયું. અહીંયાથી π માં બીજો π/2, જો આટલો ભાગ વધે એટલે π/2 વધે, તો π માં π/2 ઉમેર દો એટલે આ થાય, અહીંયા જોજો 3π/2, એટલે અહીંયા હવે 3π/2. ડિગ્રીમાં લખવું હોય તો 270 ડિગ્રી, અને ફરી અહીંયા આવો એટલે કેટલો થાય? 2π. આ કળા છે. વર્તુળાકાર પથ પર જ્યારે તમે કોઈ સ્થાનાંતર શોધવાનું હોય ત્યારે આ રીતે કળાનો ઉલ્લેખ કરી શકાય. બરોબર? હવે સમય.
આ બધી બાબતો તમારે બરોબર યાદ રાખવાની જો. હમણાં હું સાબિત કરીને બતાવીશ સૂત્રમાં કેમનું શું થાય. હવે સમય લેવો હોય તો અહીંયા સમય 0 લખાય. અહીંયા હું કડા લખું છું, અહીંયા કડા, અને અહીંયા હું સમય લઉં છું, સમય 0. હવે આખું એક ભ્રમણ પૂરું થાય ને એટલે એના માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. એક પરિભ્રમણ માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ. તો એક આખું પરિભ્રમણ પૂરું થાય એટલે સમય કેટલો લાગે? t જેટલો. આવર્તકાળ t કહેવાય. તો અહીંયાથી અહીંયા જાય ત્યારે કેટલો સમય લાગે? બોલો. અહીંયા ચોથા ભાગનો 4 ભાગ છે. જો આખા પરિભ્રમણ માટે લાગતો સમય t, તો આ તો ચોથો ભાગ જ છે. તો સમય કેટલો? t/4. ચોથા ભાગનો સમય લાગે. ચલો અહીંયાથી અહીંયા જાય તો કેટલો સમય લાગે? અડધો. અડધું જ ભ્રમણ કરવાનું છે તો અડધો. એવું ના આવડે ને તો જો ચોથા ભાગનો સમય આ t/4, અહીંયા t/4, બે વખત t/4 ઉમેર દો તો t/4 + t/4, તો બે વખત t/4. તો શું લખાય? ઉપર 2 નીચે 4, તો સમય કેટલો થયો? t/2. ચલો હવે અહીંયાથી અહીંયા આવે. જોજો આ t/4 એક વખત, t/4 બે વખત એટલે t/2 થઈ ગયો ને. અડધો ભાગ એટલે t/2 લખાય. ફરીથી એક પરિભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ t, તો અડધા પરિભ્રમણ માટે t/2, ચોથા ભાગના પરિભ્રમણ માટે t/4. હવે અહીંયા શું લખાશે તમે જાતે વિચારો. કેમ 3t/4? કારણ કે એક વખત, બે વખત ને 3 વખત એટલે 3t/4. અને અહીંયા શું લખાય? આખું આમ પરિભ્રમણ પૂરું થાય એટલે 4t/4 એટલે t થઈ ગયો. મતલબ t જ આવે. બરોબર ને? તો તમારે સમય યાદ રાખવાનો, કળા પણ યાદ રાખવાની. આ લખીએ કળા લખી અને બાજુમાં લખીએ સમય લખ્યો. બરોબર? હવે જો હું સ્પ્રિંગની વાત કરું, ધ્યાન આપજો. આ વર્તુળાકાર પરિભ્રમણની વાત કરી. હવે સ્પ્રિંગ અહીંયા y અક્ષના અનુલક્ષીને દોલન થતી હોય. આ y અક્ષ. બરોબર? ધ્યાન આપજો. નીચે આ બંને વસ્તુ અહીંયા બતાવું છું તમને એકવાર ક્લિયર થઈ જાય. આ અહીંયા કડા લખીશું આપણે. ઉપર અહીંયા ખાલી કડા લખી દઉં છું અને નીચે અહીંયા સમય લખું છું. બરોબર? ચલો પહેલા કડા અહીંયા શું લખી? મેં 0 લખી. પછી કડા શું લખી? π/2. પછી કડા શું લખી? π. પછી કડા શું લખીએ છે? 3π/2. પછી કડા શું લખીએ છે? 2π. આ ક્રમમાં જઈએ તો આમ આવે. જો 0 π/2 π 3π/2 2π. અહીંયા 0 π/2 π 3π/2 2π. જો હવે સમય લખવો હોય તો અહીંયા 0 સમય, t/4 સમય, 4 ભાગ થાય ને 1 2 3 4. એક દોલન હોય એનો એક દોલન માટે લાગતો સમય t કહેવાય. તો આ ચોથા ભાગનો t/4. પછી આ શું કહેવાય? t/2. પછી 3t/4 અને પછી ચલો અહીંયાથી ધ્યાનથી જોજો. આ y દિશામાં સ્થાનાંતર વિચારવાનું છે. આ આકૃતિમાં y દિશામાં સ્થાનાંતર, તો આ મધ્યમાં સ્થાન થયું. અને આપણે ત્યાં જ વાત કરીએ છીએ પહેલા 0 આગળ. આ 0 આગળ અહીંયા છે તો સ્થાનાંતર 0 થયું. હવે π/2 થાય એટલે ક્યાં છે? અહીંયા ગયા ઉપર. એટલે કેટલું સ્થાનાંતર થયું? આટલું. એટલે મહત્તમ સ્થાનાંતર થયું. અને એ વખતે કળા કેટલી હતી? π/2. તો π/2 આગળ અહીંયા મહત્તમ સ્થાનાંતર આમ આવ્યું છે. આ π/2 માટે આ π/2 તો t/4 આગળ આ મહત્તમ એનું સ્થાનાંતર થયું. और पाई अगर आए એટલે क्या आई गया જુઓ તો પાઈ આગળ પાછા નીચે આય આ પાઈ એટલે t/2 તો પાઈ આગળ પાછું સ્થાનાંતર y દિશામાં સ્થાનાંતર પહેલા અહીંયા હતા પછી આમ ગયા π/2 આગળ પછી પાઈ આગળ અહીંયા આવી ગયા એટલે 0 થઈ ગયું પછી નીચે ગયા તો 3π/2 આગળ નીચેની બાજુ મહત્તમ અને પછી 2π આગળ પાછા અહીંયા આવી ગયા તો આ પહેલા આમ ગયા પછી આમ આયા પછી આમ ગયા પછી આમ આયા એટલે અહીંયા 0 થઈ ગયું તો આ કયું વિધેય આવ્યું જુઓ તો
સાઈન વિધેય. તમે અહીંયા જ્યારે આમ દોલન થતું હોય ને y અક્ષની ડાયરેક્શનમાં ત્યારે કયું વિધેય લેવું પડે? સાઈન વિધેય લેવું પડે. કારણ કે તમે અહીંયા હતા તો y દિશામાં સ્થાનાંતર કેટલું? મધ્યમાં સ્થાન ઉપર જ છે એટલે 0. પછી અહીંયા ગયા ભલે આમ જતા હોય તો y અક્ષ પર સ્થાનાંતર કેટલું? મહત્તમ. y અક્ષ પર મહત્તમ ઊંચાઈએ ગયા. પછી આમ આયા એટલે મધ્યમાં સ્થાન પર આવી ગયા. ભલે ને અહીંયાથી આમ ગયા પણ મધ્યમાં સ્થાને આવી ગયા y અક્ષ પર, આમ ઊભી અક્ષ પર. પછી આમ આવો એટલે તો નીચે બાજુ મહત્તમ. જો અહીંયા છે આનું આમ લઈ શકો તમે. આ 3π/2 3t/4 તો 3π/2 3t/4 આ માઈનસ a જેટલો કમ વિસ્તાર થયો. અહીંયા માઈનસ a આ પ્લસ a. તો અહીંયા કયું વિધેય આવે? આ સ્થાનાંતર શોધવા માટે તમારે કયું વિધેય લેવું પડે? સાઈન. આ કળા છે બરોબર. આ કળા એટલે આ જે કળા લખી છે એ કળા કેમની લેવાની હજુ તો બાકી છે. તમારા સૂત્ર આ વપરાય ટૂંકમાં. આના માટે મેં બતાવ્યું તમને. ચલો હવે x અક્ષની ધ્યાન. આ x અક્ષની દિશામાં તો હું આમ x અક્ષ દોરીશ જો. અને હું લખું અહીંયા 0 લખી દઉં. ચલો પછી અહીંયા π/2 લખી દઉં. તમે આટલું યાદ રાખો ને એટલે પછી આગળ બતાવું છું તમને. પછી અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. આની જેમ લખી દીધું કળા. સમય લખવો હોય તો સમય લખી નાખો. ચલો સમય શું લખે? 0 t/4 t/2 3t/4 અને ચલો ધ્યાનથી કણ અહીંયા હશે ત્યારે સ્થાનાંતર કેટલું? અહીંયા પહેલું 0 સમય 0 કળા હોય ત્યારે મહત્તમ સ્થાને છે. જો 0 માટે આ 0 આગળ એનું સ્થાન મહત્તમ છે. આ કળા 0 છે તો અહીંયા કળા 0 એ વખતે x દિશામાં સ્થાનાંતર મહત્તમ છે. ખબર પડે છે કે નહીં? x દિશામાં સ્થાનાંતર મહત્તમ. પછી જુઓ તો π/2 તો π/2 આગળ આ π/2 આગળ જોડી દો તો આમ બરોબર સ્થાનાંતર 0 થઈ ગયું. x દિશામાં પહેલા જો 0 આગળ મહત્તમ સ્થાને હતો, કંપ વિસ્તાર મહત્તમ હતો. પછી π/2 આગળ 0 થયો. પછી 3π/2 આગળ અહીંયા આવ્યું. સોરી π આગળ π માટે અહીંયા આવ્યું. આ બંને π જોડી દીધા એટલે અહીંયા બરોબર. પછી 3π/2 આગળ અહીંયા આવે 3π/2 અને 2π આગળ અહીંયા આવે 2π આગળ. આ બંને 2π જોડી દીધા તો કેવો આલેખ આવ્યો જુઓ તો. આ કયો વિધેય દેખાય છે? cos. એટલે આ સ્થાનાંતર કયા વિધેય પરથી શોધી શકાય? cos. a cos ઓમેગા t પ્લસ π. ટૂંકમાં y અક્ષ પર sin વિધેય વાપરવાનું, x અક્ષ પર cos વિધેય વાપરવાનું. હવે ધ્યાન આપજો. જો અહીંયા કળા કેવી રીતે લેવાની છે અને સમય કેવી રીતે લેવાનો છે બરોબર. ફરીથી એકવાર આપણે આ વસ્તુ સમજી લઈશું. આ કોઈ કણ છે અથવા કોઈ પદાર્થ આ વર્તુળમય ગતિ કરતો હોય તો વર્તુળમય ગતિમાં કળા કેવી રીતે લેવાની? તો અહીંયા રેડિયનમાં કળા લખીશું. રેડિયનમાં કળા 0, પછી અહીંયા કળા π/2 90 જેટલો વધારો થાય. ડિગ્રીમાં 90, રેડિયનમાં π/2 કરે. અહીંયાથી તમે આમ જો એટલે ફરીથી π/2 નો વધારો થાય. જો આ રેડિયનમાં π/2 ફરીથી π/2 એટલે π થઈ જાય. અહીંયાથી અહીંયા કળા 3π/2, અહીંયાથી અહીંયા આવો એટલે કળા 2π. એટલે કળામાં આ રીતે ફેરફાર થાય. એટલે હું આ પૂછી નાખું છું હવે π/2 વધારો થાય બરોબર. ટૂંકમાં આખું એક ભ્રમણ પૂરું થાય વર્તુળમય ગતિમાં એટલે કળા 2π થાય. અડધું ભ્રમણ પૂરું થાય એટલે π થાય બરોબર. અને ચોથા ભાગનું ભ્રમણ પૂરું થાય તો કળા π/2 થાય. તો આ કળા તમારે યાદ રાખવાની. હવે સમય માટે આ તમે અહીંયા કળા લખી. હવે અહીંયા સમય. અહીંયાથી કોઈ કણ ગતિ કરવાનું શરૂ કરતો હોય તો સમય અહીંયા 0 લખાય. પછી આખું ભ્રમણ પૂરું થાય ને એટલે એના માટેનો સમય આવર્તકાળ t લખાય. એક ભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ t. તો આખા ભ્રમણ માટેનો સમય આવર્તકાળ t જેટલો હોય તો ચોથા ભાગનું ભ્રમણ થાય તો અહીંયા સમય t/4 હોય.
ચોથા ભાગનો સમય. ટૂંકમાં અહીંયાથી અહીંયા કણ આવે એટલે એને સમય ચોથા ભાગનો સમય લાગે આ વટકારનો. અહીંયાથી અહીંયા જાઓ એટલે 2 વખત t/4. આ t/4 t/4 એટલે 2 વખત t/4 એટલે આ t/2 થઈ જાય અહીંયા. બરોબર? આ હું અહીંયા t/4 લઉં. પછી અહીંયા આવો એટલે 3 વખત t/4. અહીંયાથી આમ આવતો હોય ને ત્યારે ગતિ આમ થતી હોય ત્યારે આ રીતે લખાય, પણ આમ થતી હોય તો બસ બદલાય. એટલે હમણાં હજુ આપણે વિસંગડી દિશામાં ગતિ થતી હોય એની ચર્ચા કરીએ છીએ. એટલે અહીંયા સમય શું થાય 3t/4, 3 વખત t/4. અને અહીંયા આવો ને એટલે 4 વખત t/4. જુઓ અહીંયા 4 વખત t/4 એટલે t થઈ ગઈ. બરોબર? ચલો આ કઈ દિશામાં ગતિ થતી હોય તો આવું લખી શકાય, વિસંગડી દિશામાં. હવે જો કોઈ કણ આ રીતે આ બધી કળા અને સમય આ રીતે જ જાય આગળ, આ રીતે જ વધારો થાય, પણ હવે કોઈ કણ આ રીતે ભ્રમણ કરતો હોય સમઘડી દિશામાં, આમ અહીંયાથી દોલન શરૂ થાય તો અહીંયા કળા લખાય 0. પછી અહીંયાથી 90 નો વધારો થયો એટલે π/2. અહીંયા π, અહીંયા 3π/2 અને અહીંયા 2π. સમય લખવો હોય તો અહીંયા સમય 0, પછી અહીંયા સમય t/4 ચોથા ભાગનો ભાગ, પછી ફરીથી t/4 એટલે t/2, અહીંયાથી 3t/4 અને પછી અહીંયા t. એટલે કેવી દિશામાં ભ્રમણ થાય છે એ પણ ધ્યાનમાં રાખવાનું. બરોબર? તો મોટા ભાગે આપણે બુકની અંદર આ કન્ડિશન વધારે આપેલી હોય છે. બરોબર? પણ બંને તમારે સમજી લેવાનું છે આગળ જતું. હવે અહીંયા સ્પ્રિંગ માટે આ સ્પ્રિંગના દોલનો થતા હોય ત્યારે આપણે કેવી રીતે લખી શકાય? આ સ્પ્રિંગ એના સંતુલન સ્થાનમાં છે. હવે સમતોલન સ્થાનમાં સ્પ્રિંગ હોય y દિશામાં, આ ઉધ્વ દિશાની વાત કરી છે, આનું સ્થાનાંતર એ સાઇન વિધેય અનુસાર બદલાતું હોય. આ સ્પ્રિંગ દોલન કરતી હોય અને એનું સ્થાનાંતર આપણે y દિશામાં થતું હોય તો એ સાઇન વિધેય અનુસાર સ્થાનાંતર શોધીએ છીએ. ફરીથી મેં તમને આગળ સમજાયેલું છે કે આ સ્પ્રિંગ અહીંયાથી વધારે અહીંયા સુધી ઉપર જાય અને નીચે અહીંયા સુધી જાય. બરોબર? ઉધ્વ દિશામાં આમ સ્થાનાંતર થતું હોય તો તમે એનું સ્થાનાંતર જુદા જુદા સમયે આ સ્પ્રિંગ એ ક્યાં છે, અહીંયા છે, અહીંયા છે કે અહીંયા, કે અહીંયા છે કે આ બાજુ અહીંયા નીચે છે, એ તમે કયા વિધેય અનુસાર શોધી શકો? સાઇન વિધેય અનુસાર. એનું સ્થાનાંતર સાઇન વિધેય અનુસાર જુદા જુદા સમયે સ્થાનાંતર કેટલું એ શોધી શકો. જો સાઇન વિધેય હોય તો જ આ વસ્તુ વાપરી શકાય. બરોબર? ધ્યાન આપજો. yt બરાબર a sin ઓમેગા t પ્લસ phi. થોડી જગ્યા જોઈતી એટલે મેં સાઈડમાં લખી દીધું. હવે અહીંયા લખીશ કળા અને અહીંયા લખીશ સમય. જો સ્પ્રિંગ અહીંયાથી દોલન શરૂ કરે એટલે કળા 0 લખાય. મધ્યમાં સ્થાને કળા 0 થાય અને અહીંયા સ્થાનાંતર પણ 0 થાય. બરોબર? આ સ્થાનાંતર અહીંયા 0 આવશે. આ કળા લખી મેં, અહીંયા સ્થાનાંતર. સૂત્ર પરથી સ્થાનાંતર કેમનું આવે એની ચર્ચા પછી કરીએ છીએ. આમાં અત્યારે ડાયરેક્ટ સમજો કે મૂળ સ્થાને જ છે, મધ્યમાં સ્થાને તો કળા 0 સ્થાનાંતર 0. હું પહેલા કળા લખી દઉં છું, પછી સ્થાનાંતર લખીશ. કળા અહીંયા 0. હવે ઉપર જાય આમ, અહીંયાથી એની દિશા ઉપર હોય એટલે કળા અહીંયા લખાય π/2. અહીંયાથી નીચે આવે એટલે અહીંયા લખાય કળા π. અહીંયાથી આમ નીચે જાય એટલે અહીંયા કળા લખાય 3π/2 અને અહીંયાથી ઉપર જાય એટલે કળા એની લખાય 2π. અને અહીંયા સ્થાનાંતર પછી લખીએ છીએ આપણે. સ્થાનાંતર તો એ જગ્યા જોઈશે એટલે હું આ સાઈડમાં લખી દઉં છું. સ્થાનાંતર પછી લખીએ. ફરીથી એકવાર કળા જો,
સાઈન વિધેય હોય તો આ જ રીતે કળા લખાય. કોસ વિધેયનો ઉપયોગ કરતા હોય ને y દિશામાં તો શું થાય એની ચર્ચા પછી. મેં તમને અત્યારે એવું શીખવાડ્યું છે આગળ કે y દિશામાં દોલન કરતું હોય કોઈ તંત્ર તો તમારે સાઈન વિધેયનો ઉપયોગ કરી આ દોલનનું સ્થાનાંતર શોધી શકો. એટલે હું અત્યારે સાઈન વિધેયની જ ચર્ચા કરું છું, કોસની નહીં. એટલે તમે સમજો કે અહીંયાથી દોલક શરૂઆત કરે દોલનની અને ઉપર જતું હોય તો કળા શું લખવાની? 0, પછી π/2, ત્યાંથી નીચે આવેલું π, પછી 3π/2 ને 2π. આ વસ્તુ આ જ છે. અહીંયા તમે જુઓ ને તો એ આમ સરખું લાગુ પડે. અહીંયાથી ઉપર ગયું એટલે π/2, પછી નીચે આવ્યું એટલે π, જો ઉપર ગઈ પછી નીચે આવ્યું એટલે π, પછી 3π/2, પછી 2π. આ એ જ વસ્તુ છે. પણ આ ફક્ત સાઈન વિધેય માટે વપરાય. બરોબર. હવે અહીંયા સમયની વાત કરીએ. અહીંયા સમય 0, અહીંયાથી ઉપર જાય એટલે t/4, એક ભાગનો સમય પૂરો થયો t/4. પછી અહીંયાથી આમ આવો એટલે t/2, અડધું દોલન પૂરું થયું. પછી અહીંયાથી આમ આવો એટલે સમય થાય 3t/4, અને અહીંયાથી આમ જાઓ એટલે સમય થાય t. એટલે એક દોલન પૂરું થયું એવું કહેવાય. સમય લેવો હોય તો આ રીતે લેવાય, કળા લેવી હોય તો આ રીતે લેવાય. હવે આગળ જોજો. સ્થાનાંતર. સ્થાનાંતરમાં અહીંયા સ્થાનાંતર 0 થાય. હવે આ તરફ મહત્તમ સ્થાનાંતર, મધ્યમાં સ્થાનથી આ તરફનું મહત્તમ સ્થાનાંતર એને કહેવાય કંપ વિસ્તાર. તો અહીંયા સ્થાનાંતર કેટલું? +a જેટલું. y બરાબર +a. અહીંયા સ્થાનાંતર કેટલું? અહીંયા y બરાબર -a. અને આ બધા સ્થાનાંતર તમે આ સૂત્ર પરથી આ શોધી શકો તમે. ચલો હું કિંમત મૂકીને તમને શોધીને બતાવું. હું સમય લઈ લઉં 0, a sin. સમય 0 લઈ લઉં. આ 0 સમય માટે આ 0 લઈ લઉં. અને પ્રારંભમાં દોલન અહીંયાથી શરૂ થયું હોય તો પ્રારંભમાં કળા એ 0 જ લેવાય. એટલે પ્રારંભિક કળા 0 લઈ લઉં. હવે 0 + 0 એટલે 0, sin 0 ની કિંમત 0. તો આ ભાગ શું થઈ ગયો? સ્થાનાંતર 0 આવી ગયું. બરોબર. ચલો હું આનો જવાબ લાવું. ચલો ધ્યાનથી આ જવાબ a sin 0. અહીંયા સમજો સમય કેટલો લઉં છું? અહીં સમય t/4 લઈ લઉં છું. સમય t/4. જો ઓમેગા ની કિંમત 2π/t અને સમય t/4 અને પ્રારંભિક કળા જો શરૂઆત દોલનની અહીંયાથી થઈ હોય, સરળ આવર્ત દોલક અહીંયાથી દોલન શરૂ કરતો હોય તો પ્રારંભિક કળા શું લખાય? 0. અહીંયાથી શરૂ થાય તો જ પ્રારંભિક કળા 0 લખાય. બરોબર. કારણ કે અહીંયાથી દોલન શરૂ કર્યું તો કળા 0 લખાય. ઉપર જતો હોય તો 0, પણ અહીંયાથી શરૂઆત થઈ નીચે જતો હોય તો π. આ ધ્યાન આપવાનું. સરળ આવર્ત દોલક અહીંયાથી દોલન કરવાની શરૂ કરે. શરૂઆત થઈ એટલે પ્રારંભિક કળા કેટલી? તો અહીંયાથી શરૂઆત થઈ અને ઉપર જતો હોય તો પ્રારંભિક કળા 0 લખાય. હા, અહીંયાથી શરૂઆત થઈ હોય, દોલક અહીંયા હોય તો શરૂઆત તમે સ્પ્રિંગને આમ દબાઈ દો અને પછી છોડો તો શરૂઆતમાં અહીંયાથી દોલન કરવાની શરૂઆત કરી તો પ્રારંભિક કળા π/2 લખાય. સ્પ્રિંગ અહીંયા હોય અને અહીંયાથી નીચે તરફ દોલન શરૂ કરે, અહીંયાથી નીચે તરફ દોલન શરૂ કરે તો કળા π લખાય. પ્રારંભિક કળા π લખાય. ખબર પડે છે ને? અને અહીંયાથી દોલનની શરૂઆત કરે તો શરૂઆત કરે, શરૂઆતમાં કરા, પછી તો જેમ સમય પસાર થતો એમ કળા બદલાતી જાય. એટલે આપણે કોની વાત કરીએ છીએ? પ્રારંભિક કળાની. અને દોલન ક્યાંથી શરૂ કર્યું છે? અહીંયાથી. ક્યાં? ઉપર તરફ. માટે આપણે કળા શું લખીશું? 0. અને કેટલા સમય પછી શોધવું છે આપણે સ્થાનાંતર? શરૂઆત અહીંયાથી કરી t/4 સમય એનું સ્થાનાંતર કેટલું થશે? +a જેટલું. આ t/4 સમયમાં એનું સ્થાનાંતર +a જેટલું થશે. ચલો આવે છે કે નહીં? ચલો ચેક કરીએ. અહીંયા એ sin t કેન્સલ, ઉપર 2 નીચે 4 તો શું થઈ ગયું? π/2. sin π/2 ની કિંમત sin 90 કહેવાય. sin 90 ની કિંમત 1 એટલે શું થયું? +a. તો જવાબ આવી ગયો. હજુ આગળ જો. તમે આ રીતે સૂત્ર છે y બરાબર a sin ઓમેગા t પ્લસ phi. હવે તમને એવું કીધું હોય કે t બરાબર 3t/4
4 સમય સ્થાનાંતર, આ 3t/4 સમય સ્થાનાંતર શોધવું છે અને દોલનની શરૂઆત ક્યાંથી થઈ એ લખેલું હોવું જોઈએ તો તમે પ્રારંભિક કળા લખી શકો. દોલનની શરૂઆત મધ્યમાં સ્થાનેથી થઈ અને ઉપર તરફ થઈ એટલે પ્રારંભિક કળા શું લખી દેવાની? 0. એટલે તમે હવે આ સૂત્રમાં a sin ઓમેગા t, ઓમેગા એટલે 2π/t અને સમય અને પ્રારંભિક કળા જવાબ -a આવશે. જો 30/4 સમયે સ્થાનાંતરનું -a આવે છે કે નહીં? ચલો a sin t કેન્સલ, બરોબર. આ શું આવ્યું? 6π/4 એટલે અહીંયા ઉપર 2 અને નીચે 4 એટલે 3π/2 આવું થયું ને. હવે આનો જવાબ કેમનો લાવો 3π/2 નો? આ તો ખબર જ નથી કેટલું થાય. તો આને તમે શું કરશો? જો a sin, ધ્યાનથી જોજો, π + π/2 આ 3π/2 થાય. 2 નો લસા 2 + 1 એટલે 3π/2 થયો. તમને આવું ના ગમતું હોય ને તો π/2 + π લખવાનું, બંને વસ્તુ એક જ છે. હવે કન્વર્ઝન યાદ કરો, કન્વર્ઝન sin નો cos નો cos નું sin. જો π વિધેય હોય, આવું સૂત્ર છે sin π + θ. જો π હોય એટલે 180 કહેવાય. sin 180 + θ હોય, હું 180 લખી દઉં પહેલા. જો એટલે તમને ખબર પડે 180 હોય તો વિધેય બદલાય નહીં. 180 હોય sin 180 + θ તો sin θ, આનું લખાય sin θ. વિધેય ના બદલાય, મતલબ sin નું sin જ લખાય. પણ આ ચરણ કયું થાય? તો મેં તમને આ બેઝિક મેથેમેટિક્સ ના વિડિયોમાં આ વસ્તુ બતાવેલી છે. એમાં આ ખૂણો 0 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 180 ડિગ્રી, આ 270 ડિગ્રી અને આ 360 ડિગ્રી. રેડિયનમાં લખવું હોય તો મેં લખેલું છે રેડિયનમાં અહીંયા 0, π/2, π, 3π/2, 2π. હવે જો તો 180 અને ઉપર ખૂણો ઉમેરો એટલે આ 180 ઉપર ખૂણો, આમ 180 ઉપર ખૂણો ઉમેરો એટલે અહીંયા આવે. અહીંયા ત્રીજા ચરણમાં sin કેવો થાય? ઓલ s t c. તો ખાલી અહીંયા tan એકલો જ પ્લસ થાય, sin કેવો થાય? માઈનસ. એટલે આ માઈનસ આવે, મતલબ sin 180 + θ એટલે માઈનસ sin θ. sin π + θ, π એટલે 180 તો અહીંયા માઈનસ sin θ લખાય. બરોબર. આને લખવું હોય કેવી રીતે લખાય? તો જો sin π + θ, આ તમારો થીટા છે તો આ sin θ થઈ ગયો. sin 180 + θ, 180 + θ તો sin θ થઈ ગયો. અને આ કયું ચરણ? 180 માં θ ઉમેરો, π માં π/2 ઉમેરો, π ની અંદર π/2 એટલે આ ચરણ આવે. ત્રીજા ચરણની અંદર tan પ્લસ થાય, બાકીના બધા માઈનસ થાય એટલે sin અહીંયા કેવો આવશે? માઈનસ આવશે. હવે sin π/2 ની કિંમત બોલો. sin 90 ની કિંમત 1 તો જવાબ શું આવ્યો? માઈનસ. તો આવી ગયું. અને આ ના લખવું હોય ને, જો આવો પ્રશ્ન ગમે તે આવે, હું તમને આ રીતે હિન્ટ આપું, ધ્યાનથી જોજો. તમને કોઈ આવો પ્રશ્ન આપી દીધો, તમે જવાબ કેવી રીતે લાવશો? ધ્યાનથી જોજો કે સરળ આવર્ત દોલન t = 0 સમયે મધ્યમાન સ્થાનથી દોલન શરૂ કરે છે અને y દિશામાં દોલન થાય છે. ક્યાં? ઉધ્વ y દિશામાં. મધ્યમાન સ્થાનથી y દિશામાં દોલન શરૂ કરે છે. હવે શરૂ ક્યાંથી થાય? મધ્યમાન સ્થાનથી. એટલે પહેલી પ્રારંભિક કળા કેટલી લખાય? 0. આપણું આ કામ પૂરું થયું. હવે તમને લખ્યું હોય થોડું નીચે લખી દો, પ્રારંભિક કળા 0 લખાય. તો t = t/8 સમય પછી, t/8 સમયે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર શોધો.
તો શરૂઆત ક્યાંથી થઈ? મધ્યમાં સ્થાનેથી શરૂઆત થઈ, એટલે પ્રારંભિક કળા 0 આવી ગઈ. જો તો અહીંયાથી શરૂઆત થઈ હતી એટલે પ્રારંભિક કળા 0 લખી દીધી. અને કેટલા સમય? t બરાબર t/8 સમય. તો yt બરાબર શું લખાય? y દિશામાં દોલન થતું હોય તો sin વિધેય વાપરવાનું, એટલે a sin ઓમેગા t પ્લસ y, a sin ઓમેગા એટલે સમય અને પ્રારંભિક કળા tt કેન્સલ. a sin ઉપર 2 નીચે 8 sin π/4 અને 45 ડિગ્રી કહેવાય. ડિગ્રીમાં ના ફેરવતા આવડતું હોય ને તો તમારે 180 વડે 180 upon π વડે ગુણી નાખવાનું. આ ડિગ્રીમાં ફેરવવું હોય તો 180 ભાગ્યા π ઉડી જાય 180. અને આ ચોગડો છે ને મને એ બધું કશું કહેવું નહીં. π/4 એટલે 45 ડિગ્રી થાય. બેઝિક મેથેમેટિક્સમાં આ વસ્તુ બતાવેલી છે. a sin કેટલા થાય? તો આ સ્થાનાંતર કેટલું થયું? sin 45 ની કિંમત 1/√2 એટલે સ્થાનાંતર a ના √2 માં ભાગ જેટલું થાય. આને લખાય, જો યાદ રાખજો આ બધું ભૂલતા નહીં. 1/√2 એટલે 0.707 થાય, 0.7 જેટલું. એટલે એક નહીં પૂરેપૂરું. એટલે આ એક દોલન આ અહીંયાથી આમ ગયું એટલે પ્લસ a જેટલું દોલન કહેવાય. તો આ પોઈન્ટ a ના √2 માં ભાગનો એટલે અહીંયા ક્યાંક આવશે. અહીંયા કયા સમય? t/8 સમય. કેટલું સ્થાનાંતર થાય અહીંયા? a/√2 જેટલું. બરોબર. કળા અહીંયા લખ્યું હોય ને t/8 સમય, તો કળા કેટલી આવી અહીંયા? π/4. બરોબર. તો આ રીતે સ્થાનાંતર શોધી શકાય. આ ખાલી મેં તમને હિન્ટ આપી દીધી. ચલો બીજો એક પ્રશ્ન જોઈએ. તમને સ્થાનાંતરનો સમીકરણનો ઉપયોગ કરીને જવાબ કેવી રીતે લાવી શકાય આગળ જોજો. પછી હું તમને આમાં શોર્ટ રીત પણ બતાવીશ કે ડાયરેક્ટ કેમના તમે જવાબ યાદ રાખી શકો તો લખી શકો. બરોબર. આગળ સરળ આવર્ત દોલક t 0 સમયે y દિશામાં એટલે ઉધ્વ દિશામાં સરળ આવર્ત દોલન ઉપરના દિશામાં ઉપરના છેડેથી સરળ આવર્ત દોલન શરૂ કરે છે. ચલો મન પ્રારંભિક કળા બોલો તો શું લખાય? ક્યાંથી દોલન શરૂ કર્યું? આને અહીંયાથી ઉપર ગયો પછી દોલન શરૂ કર્યું. તો પછી પ્રારંભિક કળા શું લખવાની? π/2. બરોબર. તો t/2 સમય તેનું સ્થાનાંતર બરોબર કેટલું થશે? હવે હું પહેલા ડાયરેક્ટ જવાબ કહું તમને. જો t/2 હોય તો સરળતાથી જવાબ આવે. t/2 મતલબ અડધું દોલન અહીંયાથી શરૂ કરે ને એટલે આ t/4. આટલાથી આટલો ભાગ t/4 નો હોય. અહીંયાથી શરૂ કર્યો t/4 અને ફરીથી t/4 એટલે અહીંયા t/2 થઈ જાય. એટલે મતલબ અહીંયા માઈનસ એ જવાબ આવવો જોઈએ. તમને ના ખબર પડે તો તમે સૂત્ર પરથી સમજી શકો. જો સમય કેટલો? t/2. અહીંયાથી શરૂઆત કરી એટલે પહેલા એક ભાગ અને બીજો ભાગ એટલે અડધો ભાગ થાય. ટોટલ 4 ભાગ થાય એક દોલનના. આ એક દોલન આને કહેવાય. એનો અડધો ભાગ કોને કહેવાય? આટલાથી આટલા સુધીનો અડધો ભાગ. આ અડધો સમય છે તો અડધો ભાગ થયો, અડધું દોલન આ એક આખાનો. એટલે અહીંયા હવે માઈનસ એ સ્થાનાંતર થાય. આ ડાયરેક્ટ જવાબ થયો. હવે જો હવે સૂત્ર પરથી લાવીએ. સ્થાનાંતરનું સૂત્ર બોલો શું લખવાનું? a sin ઓમેગા t પ્લસ y. a sin ઓમેગા બરાબર t બરાબર t/2. પ્રારંભિક કળા π/2. tt 2 કેન્સલ. તો a sin π વત્તા π/2. હું થોડું બદલું છું. આગળ એક રીતમાં મેં π વત્તા π/2 નો જવાબ લાવ્યા હતા. હું અત્યારે ઉલટું લખું છું. π/2 વત્તા π. જવાબ એનો એ જ આવશે, માઈનસ એ જ આવશે. જો આગળ આપણે ભણી ગયા બેઝિક મેથેમેટિક્સમાં આ પણ સાઇન કન્વર્ઝન મેં બતાવેલું છે. 90 માઈનસ થીટા સોરી 90 પ્લસ થીટા. 90 એટલે
આ 90 + થીટા હોય, 90 + થીટા ખબર પડે છે ને? તો આ વિધેય બદલાઈ જાય કે ના બદલાય? બદલાઈ જાય. તો શું લખાય છે? આ cos થીટા. હવે પ્લસ લખાય કે માઈનસ લખાય? એના માટે તમારા કયું ચરણ આવે બોલો તો? આ આ 90 માં થીટા ઉમેરાયો એટલે આ બીજું ચરણ આવે. 90 માં થીટા વધી જાય એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવો થાય? sin પ્લસ થાય. બરાબર ને? આ sin પ્લસ થાય. આ લખ્યા પછી આને જોઈને કિંમત પ્લસ માઈનસ મૂકવાનો. ઓલ s t c અહીંયા બીજા ચરણમાં sin પ્લસ થાય એટલે પ્લસ લખાય. તો અહીંયા શું લખાય? એ sin 90 + થીટા એટલે cos થીટા. અને બીજું ચરણ 90 + થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin પ્લસ થાય એટલે આ પ્લસ. ચલો cos π ની કિંમત લો. cos π ની કિંમત માઈનસ છે એટલે જવાબ શું આવ્યો? માઈનસ. તો જો સ્થાનાંતર માઈનસ એ આવ્યું. હમણાં મેં તમને ડાયરેક્ટલી રીત બતાવી, આ તમને સૂત્ર પરથી બતાવી. હજુ એક પ્રશ્ન પાક્કું થઈ જવું જોઈએ કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે y ડાયરેક્શનમાં. સરળ આવર્તદોલક t = 0 સમયે y દિશામાં નીચેના છેડેથી સરળ આવર્તદોલન શરૂ કરે છે. તો 3t/4 સમયે એનું સ્થાનાંતર. હવે તો જો 3t/4 એટલે એક દોલનના 4 ભાગ થાય, એમાંથી 3 ભાગ. 3 ભાગનું દોલન થાય તો સ્થાનાંતર કેટલું થાય? હું ડાયરેક્ટલી જ બતાવું છું. પહેલા અહીંયાથી શરૂ કરી દો. પહેલા એક વખત t/4, બીજી વખત t/4 અને ત્રીજી વખત t/4 એટલે સ્થાનાંતર કેટલું આવે? 0. એટલે આનો જવાબ 0 આવશે. ચલો ચેક કરીએ 0 આવે છે. પ્રારંભિક કળા બોલો. ક્યાંથી દોલન શરૂ કર્યું? નીચેના છેડે શરૂ કરે તો 3π/2. સમય કેટલા સમય પછી ચેક કરવાનું છે? તો એનું સ્થાનાંતર કેટલું એ નક્કી કરવાનું. બોલો સૂત્ર કયું આપણે? a sin omega t plus a sin omega એટલે અને t એટલે અને પ્રારંભિક કળા 3π/2. બરોબર ને? t કેન્સલ. ઉપર 2 અને નીચે 4. ઉપર 2 નીચે 4 તો નીચે 2 આવે ને એટલે આ શું આવ્યું? 3π/2 + 3π/2. બે વખત. આ બે વખત 3π/2. બે વખત 3π/2. 2 a sin 3π. और sin 3π ની કિંમત કેટલી? 3π ક્યાં આવે? એ પણ બેઝિક મેથેમેટિક્સમાં મેં બતાવ્યું, અત્યારે યાદ રાખજો. અહીંયા એક 0 આવે, પછી અહીંયા 1 π આવે, પછી અહીંયા 2 π આવે, પછી અહીંયા 3 π આવે, અહીંયા 4 π આવે. અડધું દોલન થાય એટલે π જેટલો વધારો થાય. અહીંયાથી દોલક અહીંયા જાય એટલે π, પછી 2π, પછી 3π, પછી 4π. મતલબ અહીંયા જ આવે જો 0. આ એકી સંખ્યા π, અહીંયા બેકી સંખ્યા π. 0 π, 2π, 3π, 4π, 5π, 6π, 7π. અહીંયા એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે. અને sin 0 ની કિંમત 0, sin 2π ની કિંમત 0, sin 4π ની કિંમત 0, sin 10π ની કિંમત 0. બેકી સંખ્યા π હોય, એકી સંખ્યા π હોય. sin π 0. અહીંયા 0 હોય, આ 0 જ થાય. તમને યાદ છે મેં લખાયેલું છે sin 0 0, sin π અહીંયા 0 હોય, સામે 0 જ હોય. sin π 0, sin 3π 0, sin 5π 0 એકી સંખ્યા. હા, sin π/2 હોય તો 1 જ આવે. અહીંયા π/2 1, અહીંયા 3π/2 -1. અહીંયા 1 આવે તો અહીંયા -1 આવે sin માટે. પણ જો એક વખત π/2, 3 વખત π/2, પછી 5 વખત π/2, પછી 7 વખત π/2, પછી 9 વખત π/2, 11 વખત π/2. અહીંયા sin જે આવે એ કેવું આવે? પ્લસ જ આવે. અને અહીંયા જે sin આવે એ માઈનસ જ આવે. ચલો હું તમને એક પ્રશ્ન પૂછું, તમે વિચારીને જવાબ આપો. sin 11π/2 -1 આવશે કે +1 આવશે? 11π/2 ક્યાં આવે? અહીંયા આવે કે અહીંયા આવે? નીચે. 1 3 5 7 9 11. તો sin 3π ની વેલ્યુ ક્યાં આવશે? તો પાઈ બાજુ આવશે, અને જેની વેલ્યુ હમણાં આગળ બતાવ્યું તે પ્રમાણે -1 થશે.
અને તેથી આપણે અહીંયા સાઇન 3πની જગ્યાએ -1 લખીએ તો આન્સર શું આવશે -a, એટલે સ્થાનાંતર -a થશે. જો કોઈ સરળ દોલક એટલે કે સ્પ્રિંગ x દિશામાં દોલન કરતી હોય તો x દિશામાં દોલન થતા હોય તો કળા કેવી રીતે લેવાની? પહેલા તો x દિશામાં સ્થાનાંતર શોધવું હોય તો કયા સૂત્ર પરથી શોધાય? xt બરાબર a cos ઓમેગા t પ્લસ phi. આનો ઉપયોગ કરીને તમારે હંમેશા આનું સ્થાનાંતર શોધી શકો. તમે cos ની જગ્યાએ sin લઈને પણ શોધી શકાય, પણ તમારે અત્યારે ખાસ યાદ રાખવાનું, કન્ફ્યુઝન ના થાય એટલા માટે કે x દિશામાં સ્થાનાંતર તમારે શોધવું હોય દોલકનું તો કયા વિધેયથી શોધવાનું? cos. અને y દિશામાં તો સ્થાનાંતર શોધવું હોય તો sin. ઓપોઝિટ લઈને પણ તમે શોધી શકો, પણ એના માટે થોડા ફેરફારો છે, એની ચર્ચા આપણે પછી કરીશું. હવે અહીંયા કળા કેવી લેવાની? cos હોય તો કળા કેવી રીતે લેવાની? હું અહીંયા લખીશ કળા, અહીંયા લખીશ સમય અને અહીંયા સ્થાનાંતર. તો cos વિધેય હોય તો કળા અહીંયાથી શરૂ કરવાની. અહીંયા કળા 0, અહીંયા કળા π/2 આમ દોલન થાય. અહીંયાથી સ્પ્રિંગ છે ને, જો અહીંયાથી છોડો, આ સ્પ્રિંગને ખેંચીને અહીંયાથી છોડો એટલે પહેલી કળા અહીંયા 0 લખાય. અહીંયાથી દોલન શરૂ થાય તો π/2 લખાય. અહીંયાથી આમ જાય તો π લખાય. અહીંયાથી આમ જાય તો 3π/2 અને અહીંયાથી અહીંયા આવે એટલે 2π. cos વિધેયમાં કળા અહીંયાથી શરૂ કરવાની, યાદ રાખજો. પેલામાં sin વિધેય હતું ઉધ્વ દિશામાં તો મધ્યથી શરૂ કરી હતી. cos વિધેયમાં મહત્તમથી શરૂઆત કરી. સમય લેવો હોય તો પણ અહીંયાથી સમય 0, પછી આટલો ભાગ પૂરો થાય એટલે t/4, ચોથા ભાગનું દોલન પૂરું થાય. અહીંયા અડધું દોલન પૂરું થાય એટલે t/2, અહીંયા 3t/4. દરેકમાં t જેટલો વધારો થાય, t/4 જેટલો વધારો થાય અને અહીંયા t. અહીંયાથી t/4, અહીંયાથી બીજું t/4 એટલે બે વખત t/4 એટલે t/2, અહીંયાથી પાછું આવે એટલે ત્રણ વખત t/4 એટલે 3t/4 અને અહીંયાથી અહીંયા આવે એટલે ચાર વખત t/4, ચાર વખત t/4, ચાર ચાર ઉડી જાય એટલે t આવી. સ્થાનાંતર, સ્થાનાંતર પણ તમને અહીંયા દેખાય છે. આ બાજુ મહત્તમ સ્થાનાંતર ધન બાજુએ, જો અહીંયા સ્થાનાંતર 0, અહીંયા સ્થાનાંતર પ્લસ a, અહીંયા સ્થાનાંતર માઈનસ. બરોબર, આ દોલક અહીંયાથી અહીંયા આવે એટલે પ્લસ a સ્થાનાંતર, અહીંયાથી અહીંયા જાય તો માઈનસ a સ્થાનાંતર. આ મહત્તમ સ્થાનાંતર છે જેને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. કેટલીક વાર દોલકનું સ્થાનાંતર અહીંયા પણ હોઈ શકે. બરોબર, એ અલગ અલગ કન્ડિશન પરથી આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. હવે જો અહીંયા તમને આવો કોઈ પ્રશ્ન આપ્યો હોય, કોઈ સરળ આવર્ત દોલક એ મધ્યમાન સ્થાનેથી દોલન શરૂ કરે છે તો t બરાબર 3t/4 સમય તેનું સ્થાનાંતર કેટલું હશે? હવે જો પહેલા ડાયરેક્ટ જવાબ કેવી રીતે આવે, ડાયરેક્ટ જવાબ કેવી રીતે લવાય? તો શરૂઆત ક્યાંથી કરી દોલનની? ધારો કે મધ્યમાન સ્થાનેથી. હવે કેટલા સમય પછી જોવાનું છે? 3t/4, ત્રણ વખત t/4 એટલે આ એક વખત t/4 પહેલા આમ જાય મધ્યમાન સ્થાનેથી, અહીંયાથી એક વખત t/4, પછી બે વખત t/4, ત્રણ વખત t/4 એટલે જવાબ શું આવ્યો? પ્લસ a. એટલે આનું સ્થાનાંતર પ્લસ a જવાબ આવવો જોઈએ. આ ડાયરેક્ટ જવાબ આવ્યો. પણ સૂત્ર પરથી જવાબ લાવવો હોય તો કેવી રીતે લવાય? તો દોલનની શરૂઆત ક્યાંથી થઈ? મધ્યમાન સ્થાનેથી. તો કળા કેટલી લખવાની? પ્રારંભમાં. શરૂઆત અહીંયાથી થઈ એટલે પ્રારંભિક કળા શું લખાય? π/2. સમય કેટલા સમય પછી એ સ્થાનાંતર શોધવાનું છે? 3t/4 સમય સ્થાનાંતર. તો આ બંને કિંમતો અહીંયા મૂકી દો. તો જો જવાબ હું અહીંયાથી અહીંયા આ સૂત્રમાં અહીંયાથી જવાબ લાવીશ. xt બરાબર a cos ઓમેગા t પ્લસ y. ચલો કિંમત મૂકીએ. a cos ઓમેગા એટલે 2y અને સમય t એટલે 3t/4. પ્રારંભિક કળા π/2. બરોબર, અહીંયા જુઓ a cos t કેન્સલ, ઉપર 2 નીચે 4, ઉપર 2 અને નીચે 4 તો નીચે કેટલા વધશે? 2 વધશે એટલે 3π/2 અને અહીંયા π/2. ચલો તો કેટલા થશે? a cos, હવે આ ત્રણ વખત π/2 ના એક વખત π/2 એટલે ચાર વખત π/2
આ એક વખત 3 વખત પાઈ બાય 2 ના એક વખત પાઈ બાય 2 એવું ના આવડે તો લસા લેવાનો બે નો લસા તો 3 પાઈ વત્તા 1 પાઈ એટલે 4 પાઈ થાય એટલે 4 પાઈ બાય 2 થાય તો a cos હવે આ શું થયું 2 પાઈ a cos 4 પાઈ ભાગ્યા 2 4 ભાગ્યા 2 એટલે 2 પાઈ થઈ જાય હવે 2 પાઈ ક્યાં આવે જો મેં તમને આગળ સમજાવ્યું તો આ રહ્યું 2 પાઈ તો અહીંયા cos ની કિંમત cos 0 ની કિંમત 1 અને અહીંયા cos પાઈ ની કિંમત માઈનસ અહીંયા cos પાઈ ની કિંમત cos પાઈ બાય 2 ની કિંમત 0 તો અહીંયા cos 3 પાઈ બાય 2 ની કિંમત 0 આટલું તો તમને ખબર પડી ગઈ હવે જો અહીંયા 2 પાઈ 4 પાઈ 6 પાઈ અહીંયા જે પણ આવે એના માટે cos ની કિંમત 1 જ થાય અહીંયા જે આવે એના માટે cos ની કિંમત -1 જ થાય અહીંયા જે આવે પાઈ બાય 2 cos પાછળ પાઈ બાય 2 હોય પછી 5 હોય 10 હોય 11 હોય 15 હોય 0 જ આવે તો અત્યારે યાદ રાખો cos 2 પાઈ કે આવે અહીંયા એટલે આ કન્ડિશન લાગુ પડે તો જવાબ શું આવ્યો +1 એટલે cos 2 પાઈ ની કિંમત +1 થઈ એટલે જવાબ શું આવ્યો +1 તો આપણો જવાબ અહીંયા આવી ગયો મેં તમને આગળ જ હમણાં કીધું હતું બરોબર ચલો બીજો પ્રશ્ન જાતે વિચારજો લાસ્ટ આનો જવાબ તમારે જાતે વિચારવાનો છે ઝડપથી કોઈ સરળ આવર્ત દોલક જમણી બાજુના છેડેથી દોલન શરૂ કરે છે તો t/4 સમયે તેનું સ્થાનાંતર હવે જમણી બાજુ કઈ થાય આપણે જ્યારે આને અવલોકન કરતા હોય ને ત્યારે જમણી બાજુ કઈ લેવાની આ જમણી બાજુ લેવાની આ આપણી ડાબી બાજુ ના જમણી બાજુ બરોબર એટલે આ જમણી બાજુથી દોલન શરૂ કરે તો શરૂઆત અહીંયાથી થઈ હવે કેટલા સમય પછી t/4 એટલે અહીંયાથી અહીંયા જ ગયો હશે અહીંયાથી જવાનું કઈ બાજુ હોય દોલક કઈ બાજુ જવાનું આ બાજુ જવાનું સ્પ્રિંગ દોલન કરતો હોય તો t/4 સમય અહીંયા પહોંચ્યો તો સ્થાનાંતર કેટલું આવ્યું 0 એટલે જવાબ 0 આવશે હવે સૂત્ર પરથી જવાબ લાવવો હોય તો જો પ્રારંભિક કળા કેટલી ક્યાંથી શરૂઆત કરી જમણી બાજુના છેડેથી પ્રારંભિક કળા કેવી રીતે લખવાની 0 પછી સમય કેટલો t/4 તો સ્થાનાંતર કેટલું થાય xt બરાબર a cos ઓમેગા એટલે સમય અને પ્રારંભિક કળા 0 આ xt ના આ સૂત્રમાં ઓમેગા 2π / t સમય t/4 પ્રારંભિક કળા 0 લખી દીધું ચલો હવે અહીંયા t b કેન્સલ a cos ऊपर 2 नीचे 4 तो π/2 cos π/2 ની કિંમત મતલબ cos 90 ની કિંમત 0 એટલે આ જવાબ શું આવ્યો 0 આ સ્થાનાંતર 0 તો આ રીતે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ સૂત્ર ઉપયોગ કરીને તમે સ્થાનાંતર શોધી શકો બરોબર હવે જો કોઈ પણ સરળ આવર્ત દોલક ની t સમય કળા તો સરળ આવર્ત દોલકની t સમય કળા લખવી હોય તો આ સૂત્ર પરથી શોધી શકાય કુલ કળા t સમયે કુલ કળા ઓમેગા t + 5 બરોબર અને સરળ આવર્ત દોલકની n દોલન પછી કળા તો n દોલન પછીની કળા તમારે શોધવી હોય કુલ કળા તો એ તમે આના પરથી શોધી શકો 2n π + 5 ટૂંકમાં આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે આ કળાનો તો દરેક સ્થાનાંતરનું જ્યારે કિંમત શોધતા હોય આપણે a sin ઓમેગા t + 5 કે a sin a cos ઓમેગા t + 5 તો આ તમારી કળા છે જે તે સમયની અથવા જે તે દોલન પછી તમને એવું કીધું હોય કે કોઈ સરળ આવર્ત દોલન શરૂ કરે છે 25 દોલન પછી એની કળા કેટલી તો 25 દોલન પછીની કળા તમારે અહીંયા લખવી પડે અને એનો કિંમત મૂકો એટલે તમને 25 દોલન પછી એનું સ્થાનાંતર ક્યાં છે એ તમને મળી જાય એટલે જે તે સમય પછીની કુલ કળા સમય આધારિત કળા શોધવી હોય તો આનો ઉપયોગ કરવાનો અને દોલન પછીની કળા શોધવી હોય આટલા દોલન પછી કળા કેટલી તો તમે આનો ઉપયોગ કરવાનો હવે સૂત્ર કેમના બને એની ચર્ચા કરી લઈએ આપણે સૂત્રનો ઉપયોગ આ સૂત્ર કેમના આ બને છે તો દોલક છે ને અહીંયાથી શરૂઆત કરે ધારો કે આ દોલક છે આ સરળ આવર્ત દોલક
એ દોલન અહીંયાથી શરૂઆત કરી તો આ શરૂઆતમાં કળા આટલી છે, આ પ્રારંભિક કળા કહેવાય. અહીંયાથી અહીંયા હોય તો શરૂઆત અહીંયાથી દોલન કરતો હોય તો આ કળા ફાઈ કહેવાય. હા, અહીંયાથી દોલન શરૂ કરતો હોય તો 0 કહેવાય. દોલન અહીંયાથી શરૂ થાય તો પ્રારંભિક કળા કેટલી? 0. અહીંયાથી શરૂ કરતો તો ફાઈ અને અહીંયાથી શરૂ કરતો હોય તો દોલન સમજો, દોલન અહીંયાથી શરૂઆત થાય તો કળા એની આટલી તો છે જ, મૂળ સંદર્ભ બિંદુ અહીંયા આ સંદર્ભ સ્થાન છે, આનાથી અહીંયાથી દોલન શરૂ કર્યું એટલે કળા પાઈ બાય 2 લખાય. એટલે શરૂઆતમાં કોઈક સ્થાને છે એવું ધારી લો એટલે આ કળા ફાઈ થઈ. હવે આગળ ધારી લો કે આ કણની ઝડપ ઓમેગા જેટલી હોય, કોણીય ઝડપ, તો t સમય પછી કણ અહીંયા પહોંચ્યો. t સમય કણ ઓમેગા જેટલી ઝડપથી અહીંયા પહોંચ્યો તો એની બીજી કળા કેટલી થાય? ઓમેગા t જેટલી. કોણીય સ્થાનાંતર બરાબર જોજો, ઝડપ બરાબર કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. આ તો ખબર છે. કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે અહીંયાથી કણે શરૂઆત કરી દોલન કરવાની, કાં તો દોડવાની, કાં તો નિયમિત વર્તુળમય ગતિ કરવાની. t સમયમાં અહીંયા પહોંચે છે આ જગ્યાએ, તો એનો ખૂણો કેટલો બન્યો? તો ખૂણો બરાબર ઝડપ ઇન્ટુ સમય. કોણીય સ્થાનાંતર કેટલું થયું? તો કોણીય ઝડપ ઇન્ટુ સમય જેટલું. એટલે પહેલા આટલી કળા હતી અને બીજી આટલી કળા એમાં ઉમેરાય એટલે t સમયે કણ અહીંયા પહોંચે છે તો એની કુલ કળા કેટલી થઈ? ઓમેગા t પ્લસ 5 જેટલી. બરોબર. આ કળા હતી પહેલા શરૂઆત કરીએ ત્યારે આટલી કળા તો હતી અને આટલી કળામાં એનો વધારો થયો. આ ખૂણો છે ને આ ખૂણો છે, પણ અહીંયા ખૂણો બરાબર ઝડપ ઇન્ટુ સમય પરથી લીધું, કોણીય ઝડપ લેવાની. બરોબર ને? એટલે આ t સમયની કળા થઈ. હવે આ જ વસ્તુ મારા આના આ m દોલન પછીની કળા કેવી રીતે લખાય સમજો. એક દોલન થાય તો કળામાં કેટલો વધારો થાય? એક દોલન થાય તો કળામાં 2π વધારો થાય. તો n દોલન થાય, કોઈ કણ બે દોલન કરે તો કળા 4π થાય. પહેલે એક દોલન 2π, પછી બીજું દોલન એટલે 4π, બીજું 2π ઉમેરાયું, ત્રણ દોલન થાય તો 2π + 2π + 2π. એક દોલને 2π જેટલી કળા વધે તો n દોલને કેટલી કળા વધે? તો 2n, આ બેનો ગુણાકાર. અને પ્રારંભમાં કળા હોય તો લખવી જ પડે. આ તો 3 n દોલન માટેની કળા થઈ, પણ પ્રારંભમાં જે શરૂઆત કરે ત્યારે જે કળા હોય અંદર ઉમેરવી પડે. તો આ n દોલન માટેની કળા થઈ. હવે તમને આ કળા શોધવાની હોય તો કેવી રીતે શોધાય? ધ્યાનથી જોજો, ધ્યાન આપજો. અહીંયા તમને આવો પ્રશ્ન આપ્યો હોય, સરળ આવર્ત દોલક મધ્યમાન સ્થાનેથી y દિશામાં દોલન શરૂ કરે છે. સરળ આવર્ત દોલક મધ્યમાન સ્થાનથી y દિશામાં દોલન શરૂ કરે છે. તો t બરાબર t/4 સમય તેની કુલ કળા કેટલી થાય? હવે અહીંયાથી દોલન શરૂ કરી મધ્યમાન સ્થાનથી એટલે પ્રારંભિક કળા શું લખવાની? j. કેટલા સમય? t/4. મધ્યમાન સ્થાનથી y દિશામાં છે. જો y દિશામાં મધ્યમાન સ્થાને કળા 0 લખાય. મેં આગળ તમને ચર્ચા કરી. બરોબર. પ્રારંભિક કળા 0 કેટલા સમય પછી? t/4 સમય પછી. હવે મેં તમને બતાવ્યું તો યાદ કરો, મધ્યમાન સ્થાને 0 અને t/4 સમય અહીંયા પહોંચે એટલે આની કળા π/2 આવી જોઈએ. આ કળા કહેવાય. π/2 આવે તો જો સૂત્રમાં કિંમત મૂકો તો કુલ કળા બરાબર, સૂત્ર કયું લખવાનું? કુલ કળા બરાબર ઓમેગા t + 5 આવે છે. જો ઓમેગા બરાબર અને t બરાબર પ્રારંભિક કળા t કેન્સલ, ઉપર 2 નીચે 4 તો શું આવે? આ ટોટલ કળા થઈ પ્રારંભિક સાથે. તમને આવું આપ્યું હોય ધ્યાનથી જોજો, આ રીતે આપ્યું મધ્યમાન સ્થાનેથી નહીં પણ ઉધ્વ સ્થાનેથી. ઉધ્વ સ્થાનેથી. હવે આમાં મેં y દિશામાં દોલન થતું હોય ત્યારે કળા આ રીતે લખાઈ હતી, પહેલા લખી નાખો અહીંયા.
સરળ આવર્ત દોલક ઉધ્વ તરફના સ્થાનેથી y દિશામાં દોલન કરે છે અને અહીંયાથી દોલનની શરૂઆત કરે એટલે પ્રારંભિક કળા શું લખવાની અને 3t/4 સમય 3t/4 સમય એની કુલ કળા કેટલી થાય और डायरेक्ट जवाब કેમ ના આવે જો દોલન ક્યાંથી શરૂઆત કરી ઉધ્વ સ્થાનેથી એટલે કળા શું લખવાની π/2 પછી કેટલા સમય પછી 3t/4 મતલબ છે આ t/4 ના 3 ભાગ આ 1 આ 2 અને 3 એટલે અહીંયાથી પહેલા આમ ગયો જો અહીંયાથી આમ ગયો પછી અહીંયાથી આમ ગયો પછી અહીંયાથી આમ આવ્યો એટલે 2π જવાબ આવે આ 3 ભાગ થઈ ગયા એક t/4 બીજો t/4 ત્રીજો t/4 π/2 થી π થાય પછી 3π/2 થાય પછી 2π થાય તો અહીંયા કળા કેટલી થશે તો કુલ કળા π 2π જવાબ આવશે ઓમેગા t + π ઓમેગા એટલે t એટલે અને phi એટલે t કેન્સલ ઉપર 2 નીચે 4 3π/2 અને આ π/2 આ એક 3 વખત π/2 એક વખત π/2 એટલે 4 વખત π/2 તો શું થયું હવે થોડું વધારે લઈ લેવાનું પાકું કરવાનું છે કળા તમારે શોધવાની આવો પ્રશ્ન આવે તો કેવી રીતે સોલ્વ કરી શકાય તમને એવું કીધું હોય કે નીચે તરફના સ્થાનેથી y દિશામાં દોલન શરૂ કરે છે તો 11t/12 સમય તેની કુલ કળા કેટલી હવે મગજ નહીં વાપરવાનું જો તમારે ખાલી એક જ મગજ વાપરવાનું છે નીચેના સ્થાનેથી શરૂઆત કરી એટલે શું લખવાનું આમ એટલે 3π/2 અને સમય કેટલો 11t/, તો સમય અહીંયા t મૂકી દો ઓમેગા ની કિંમત મૂકો અને phi મૂકો એટલે તમને કુલ કળા મળી ગઈ અને પછી સીધું sin કે cos હોય સોરી y દિશામાં sin નો ઉપયોગ કરવાનો એની પાછળ આ જવાબ મૂકી દેવાનો ડાયરેક્ટ આખી ટોટલ કળા મૂકી દેવાની ધારો કે અહીંયા મૂકું જો અહીંયા કુલ કળા ઓમેગા t + y ઓમેગા બરાબર t બરાબર અને phi બરાબર બરોબર t કેન્સલ ઉપર 2 નીચે 12 એટલે 6 11π/6 3π/2 તો 6 નો લસા લઈ લો 6 નો લસા લો એટલે અહીંયા 6 કરવા માટે 3 ગુણવા પડે તો અહીંયા 3 × 3 9 9 ને 11 20 તો 20π/6 હજુ આગળ ફેરફાર કરવો હોય તો અહીંયા 10 અને અહીંયા 3 એટલે 10π/3 એટલે આ 10π/3 ત્યાં મૂકવાનું આની જગ્યાએ 10π/3 આવે તો આટલા દોલન પછી જો આટલા સમય પછી નીચેના છેડેથી શરૂ કરતો હોય ને આટલા દોલન પછી કળા કેટલી થાય આટલી અને પછી તમે y દિશામાં સ્થાનાંતર શોધવું હોય તો એ sin ઓમેગા t + phi ઓમેગા t + phi ની જગ્યાએ આ કિંમત મૂકો એટલે તમારો જવાબ બરોબર હવે છેલ્લે આનો ઉપયોગ જોઈ લઈએ એટલે આજનો ક્લાસ પૂરો થાય જોજો હવે n દોલન પછી નીકળે કોઈ સરળ આવર્ત દોલક મધ્યમાન સ્થાનેથી દોલન શરૂ કરે છે મધ્યમાન સ્થાનેથી દોલન શરૂ કર્યું 5 દોલન પછી કળા કેટલી થાય મધ્યમાન સ્થાનેથી y દિશામાં દોલનો y દિશામાં થાય છે તો જો હું ગણી બતાવું તમને અહીંયાથી દોલન શરૂ થાય એટલે કળા પહેલી 0 લખવાની પ્રારંભિક કળા કેટલી લખાય 0 બરોબર પછી 5 દોલનમાં કળા કેટલી એક દોલનમાં 2π બે દોલનમાં ફરીથી 2π લે 4π 6π 7π અને 10π 10π થાય 5 to 10 એકમાં 2π થાય એક દોલને 2π કળા હોય એક દોલને કળા 2π થાય તો 5 દોલનની કેટલી 10π શરૂઆત તો 0 માં 0 હતી ચલો એ ના આવડે તો સૂત્ર પરથી લાવીએ કુલ કળા n દોલન માટેની કળા દોલન આપ્યા હોય કળા શોધવી હોય તો આનો ઉપયોગ કરવાનો 2nπ + phi ચલો દોલન કેટલા છે દોલનની સંખ્યા કેટલી 5 દોલનની સંખ્યા 5 અને phi બરાબર 0 5 2 તો 10 દોલન પછી આટલી કળા હોય આ ડાયરેક્ટ કિંમત આની જગ્યાએ તમે લખી શકો અને આ કિંમત sin cos પાછળ મૂકી દો એટલે તમારું સ્થાનાંતર મળી જાય બરોબર ચલો એક જવાબ હજુ
સરળાવર્ત દોલક ઉધ્વ સ્થાનેથી દોલન શરૂ કરે છે તો 25 દોલન પછી હવે જો ઉધ્વ સ્થાનેથી દોલન શરૂ કરે એટલે શું લખવાનું π/2 y દિશામાં π/2 લખાય. હવે કુલ કળા માટે સૂત્ર કયું વાપરવાનું દોલન છે એટલે 2n π + 5 2n બરાબર કેટલા 25 π અને પ્રારંભિક કેટલા હતા શરૂઆત કરી ત્યારે π/2 હતી પછી 25 દોલન પછીની કળા તો આ કેટલા થાય 50 π વત્તા π/2 50 માં અડધું ઉમેર દો એટલે 50.5 એવું લખાય ને તો અહીં લસા લઈ લેવાનો જો એટલે 50 દુ 100 એટલે 101 π/2 અને કશું નહીં જો ડાયરેક્ટ જવાબ આવે 25 દોલન તો 1 દોલને 2 π તો 25 દોલને 50 π અને વત્તા દોલન અહીંયાથી શરૂ થયું એટલે બીજું π/2 ઉમેરવાનું 50 π માં π/2 ઉમેરો એટલે તમારું જવાબ. તો દોલન આપેલું હોય કળા શોધી હોય તો આના પરથી શોધાય કુલ કળા સમય આપ્યો હોય કુલ કળા શોધી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને શોધાય અને એ કળા તમને મળે ને એટલે તમે એના પરથી સ્થાનાંતર શોધી શકો કારણ કે sin cos પાછળ તમે આ કળાનો ઉપયોગ કરો છો એ કિંમત ત્યાં મૂકો sin cos પાછળ એટલે તમને સ્થાનાંતર મળે બરોબર. તો બાકીની હજુ આગળ ઘણી બધી ચર્ચા કરવાની છે એ આગળના વિડિયોમાં આપણે એની ચર્ચા કરીશું. તો આ બરોબર તમારે ફરીથી વિડિયોને રિપીટ કરીને એકવાર સમજી લેવાનું જેથી તમને તકલીફ ના પડે.